નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકપટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બુકપટ દ્વારા જે 2018માં સ્ટાફ નર્સની એક્ઝામ જે લેવાઈ ગઈ એનું પેપર સોલ્યુશન આપણે આજે જોવાના છીએ. મિત્રો, એની અંદર જે ગુજરાતી વિષયનું ભારણ છે એ 100 માર્ક્સનું છે. આપણને ખ્યાલ છે કે અત્યારે તાજેતરમાં સ્ટાફ નર્સની 1003 જેટલી જગ્યાઓ પડેલી છે. એમાં ગુજરાતી વિષય ઉપર 100 માર્ક્સ આપેલા છે. એમાં જોઈએ તો વ્યાકરણ છે, સાહિત્ય છે અને ભાષા છે. આ 3 ટોપિક, આમ કહેવાય ગુજરાતી વિષય, પણ આ 3 ટોપિક એના ઉપર જબરદસ્ત ભાર મૂકેલો છે. તો એ કેવી રીતે પૂછાય છે તો એ આપણે 2018ના પેપર સોલ્યુશન દ્વારા જોઈશું. ઓકે, તો ચાલો મારી સાથે ગુજરાતી પેપર સોલ્યુશન આપણે કરીએ. પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે, આંખનો કયો શબ્દ સમાનાર્થી નથી? હવે આંખનો સમાનાર્થી નથી એવું પૂછ્યું છે. ચક્ષુ એટલે તો આંખ થાય, દ્રગ એટલે પણ આંખ થાય, નેત્ર થાય, લોચન થાય, નયન થાય. અક્ષ એટલે પણ આંખ થાય. મિત્રો, દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે શું થશે? નજર. તો એ એનો સમાનાર્થી નથી. આગળનો પ્રશ્ન જોઈએ તો ડેલીબંધ ઘરનો અર્થ થાય. હવે ડેલીબંધ ઘર એટલે કે જે ડેલીથી બંધ છે એ ના, એવું નહીં. શું કહે છે? બંધ દરવાજાવાળું ઘર? ના. આપણને એવું લાગે કે જ્યાં સમાન અર્થ, નજીકનો અર્થ લાગતો હોય એવું લાગે કે બધા ઓપ્શન આપણને સાચા લાગે, પણ બધા સાચા હોતા નથી. ફળિયા વચ્ચે આવેલું મોટું ઘર? ના. દિવાલ અને મોટા દરવાજા સાથેના ચોકવાળું ઘર? તો હા, જે ડેલીબંધ ઘર છે એને શું કહેવાય છે? દિવાલ અને મોટા દરવાજાના ચોકવાળું જે ઘર છે એને ડેલીબંધ ઘર કહેવાય છે. જેના દરવાજા ડેલીવાળા છે તેવું ઘર? એ પણ ન થાય. તો ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. નીચે આપેલા પદ સમૂહોમાં સામે આપવામાં આવેલા શબ્દો કે શબ્દ સમૂહોમાં ખોટો હોય તે જણાવો. શબ્દ સમૂહ પૂછ્યા છે. જુઓ, એકની સાથે કેટલા પૂછ્યા છે? 4 શબ્દ સમૂહ. કોઈના દોરી સંચાર પ્રમાણે કામ કરતો. હવે કોઈ કે એ કામ કરે એ કઠપૂતળી કહેવાય, તો એને શું કહે છે? કઠપૂતળી સમૂહ. તો એ સત્ય છે. પ્રાણ જાય તો ભલે જાય તેવી ભાવના? ફનાગીરી? ના, એ ફનાગીરી થતું નથી. એટલે ઓપ્શન બી ની અંદર એ જોડ સાચી નથી. આગળ જોઈએ, ચુસ્તપણે શિસ્તનું પાલન કરનાર? શિષ્ટાચારી. યસ. મનુષ્યનો સાગર જેવો સમુદાય? તો માનવ મહેરામણ. એ પણ સત્ય છે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે આ એ જોડ ખોટી રીતે જોડાયેલી છે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ કયો? પહેલા તો આપણે જ્યારે જોડણી પૂછાય, ભલે નિયમો ખ્યાલ છે કે નથી ખ્યાલ, તમે વાંચો છો એટલે તમને ખ્યાલ તો હશે જ કે જોડણીની અંદર આ નિયમ આવે છે. પહેલા આપણે એ શબ્દ જોવાનો કે આવો શબ્દ હોઈ શકે છે કે નહીં, તો એના ઉપરથી આપણને તરત ખ્યાલ આવે. જોઈએ, પ્રમાણિક, પ્રામાણિક છે, પ્રામાણિક છે ને પ્રમાણિક છે. મિત્રો, પહેલા તો એ ખબર હોવી જોઈએ કે પ્રમાણિક એવો શબ્દ ક્યાંય છે જ નહીં. બરાબર, એટલે એ અને ડી બંને નીકળી ગયા. હવે એવો નિયમ લાગુ કરે છે કે આ ઈક છે અને અહીંયા પણ ઈક છે. મિત્રો, જ્યાં ઈક પ્રત્યે લાગે ત્યાં એ ઈ હંમેશા કેવી હોય છે? રસ્વ ઈ હોય છે. ઈ હંમેશા રસ્વ હોય છે. એટલે હવે આ પણ નીકળી જશે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે પ્રામાણિક આ રીતે લખી શકાય. આગળનો પ્રશ્ન છે, ખડે પગે ચાકરી કરવી એટલે? ખડે પગે સતત ઊભા રહેવું. પણ ઊભા રહેવું એટલે ફક્ત ઊભા રહીને ચાકરી કરવાની નથી. જાગૃતતા, તત્પરતાથી ચાકરી કરવાની છે. શું કહે છે? સતત ઊભા રહી સેવા કરવી? ના. પગ થાકી જાય ત્યાં સુધી સેવા કરવી? ના, એવું પણ ન થાય. પગ ખડી જાય, તૂટી જાય ત્યાં સુધી સેવા કરવી? ના, એ પણ ના થાય. હા, એ થાય ખરું, પણ સંપૂર્ણપણે એવો અર્થ ન મળે. સતત જાગૃત અને તત્પર રહી સેવા કરવી એવો એનો અર્થ મળે છે. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, સામે જ વેલીનું વિહંગમ દ્રશ્ય દેખાયું. શું કહે છે? સામે જ વેલીનું વિહંગમ દ્રશ્ય દેખાયું. વાક્યમાં વિહંગમ શબ્દને બદલી કયો શબ્દ મૂકી શકાય? વિહંગમ, વિશાળ, કે જે દુર્ગમ છે, જ્યાં સુધી પહોંચવું દુર્ગમ છે, આપણી દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચી નથી શકતી, દુર્ગમ છે, એને વિહંગમ કહેવાય છે. તો અહીંયા આપ્યું છે ગમગીન, હૃદયંગમ, દુર્ગમ કે સુગમ? તો વિહંગમ એટલે વિશાળ જે છે, દુર્ગમ છે આપણા માટે, એને કહેવાય છે વિહંગમ. એટલે શું આવશે? દુર્ગમ શબ્દ મૂકીને વાક્ય બનાવી શકાય કે સામે જ વેલીનું દુર્ગમ દ્રશ્ય દેખાયું. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે,
સંદર્ભ ગ્રંથ એ પારિભાષિક શબ્દનો નીચેનામાંથી કયો અર્થ બરાબર કહેવાય? સંદર્ભ ગ્રંથ. ઘણીવાર તમે સાંભળો છો કે મેં આ સંદર્ભ ગ્રંથ લીધો, આ સંદર્ભ પુસ્તક લીધું. તો સંદર્ભ ગ્રંથ હોય શેના માટે? તો એ જોઈએ. શું કહે છે? વિષય વસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ. હા, કોઈ વિષય આપણે વાંચીએ છીએ એના વિશે આપણને થોડી ઓછી માહિતી છે એટલે આપણે તરત શું કહીએ છીએ કે સંદર્ભ ગ્રંથમાં જોઈ લેવાનું. સંદર્ભ ગ્રંથ એટલે કે જે તે વિષય છે એ વિષય અંગે આપણને વધારે સમજ આપતો ગ્રંથ, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળ જોઈએ કે લેખક અને વાચક વચ્ચે સંબંધ સ્થાપનાર ગ્રંથ. કહી શકાય પણ ઓછા પ્રમાણમાં. સારી રીતે છપાયેલો બંધાયેલો એવો ગ્રંથ એ તો છે જ નહીં. વિષય વસ્તુનો સાર જેમાં રજૂ થયો હોય તેવો ગ્રંથ. હા, વિષય વસ્તુનો સાર છે પણ એ સાર શેના માટે છે? વધારે સમજ માટે છે, એટલે આ પણ ઓછું અનુકૂળ આવે છે. સાચો જવાબ કયો બનશે? વિષય વસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ, એને કહેવાય છે સંદર્ભ ગ્રંથ, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, પછી સરસ્વતીચંદ્ર મુંબઈ જાય છે. પછી સરસ્વતીચંદ્ર મુંબઈ જાય છે. આ કયા પ્રકારની વાક્ય રચના કહેવાય? તો આ વાક્ય રચના આપણને નિર્દેશ કરે છે કે સરસ્વતીચંદ્ર એ મુંબઈ જાય છે, તો એને કહેવાય છે નિર્દેશાર્થક વાક્ય. આજ્ઞાર્થ વાક્ય કોને કહીશું? તો જે વાક્યમાં આપણને આજ્ઞા કરેલી હોય એને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ. એમ કહું કે તું ભણવા બેસ, તો ભણવાની તમને આજ્ઞા કરેલી છે. ઉદ્ગાર વાચક વાક્ય. તો ઉદ્ગાર વાચક એટલે કે જેમાં આશ્ચર્યનો ભાવ હોય. હે, અરે, ઓ, વાહ, તમે તો બહુ હોશિયાર. તો વાહ એ શબ્દ આપણને આશ્ચર્ય સૂચવે છે, તો એના પછી તરત ઉદ્ગાર સૂચક ચિહ્ન આવવું જોઈએ. અહીંયા જે આપેલું નથી. પ્રશ્નાર્થ વાક્ય કે જેમાં હકીકત જાણવા માટે જો પ્રશ્ન પૂછેલો હોય તો એને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ. તો અહીંયા કોઈ પ્રશ્ન પણ પૂછ્યો નથી, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે આપેલું વાક્ય એ નિર્દેશાર્થ છે. આગળનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું વાક્ય ખરું છે? જોઈએ આગળ ખાલી એટલું જ કીધું છે ખરું છે, કશું કીધું નથી કે આગળ ઓળખાવું કંઈ. ટપાલ પેટી તત્પુરુષ સમાસ છે. મિત્રો, ટપાલ પેટી, ટપાલ પેટી, ટપાલ નાખવા માટેની પેટી, તત્પુરુષ નહીં, પણ એ કયો સમાસ છે? મધ્યમ પદ લોપી. બરાબર. કચરા પેટી, દાન પેટી, ટપાલ પેટી, તો એ બધી પેટીઓ શેમાં જાય છે? મધ્યમ પદ લોપીમાં, એટલે આ વાક્ય ખરું છે નહીં. કાજળ કાળી દ્વંદ્વ સમાસ છે? ના. કાજળ કાળી, કાજળ જેવી કાળી, તો એ કર્મધારય છે એટલે આ પણ આવશે નહીં. દ્વંદ્વ સમાસમાં બંને પદો મુખ્ય હોય છે. તત્પુરુષ સમાસની અંદર વિભક્તિના પ્રત્યય લાગે છે, એટલે કે વિભક્તિ સંબંધ ધરાવતો એ સમાસ છે. નોની નું ના લાગે છે. શોકાતુર, શોકથી આતુર, ષષ્ઠી તત્પુરુષ છે. બરાબર, એટલે આ તત્પુરુષ સમાસ છે. અહીંયા બહુવ્રીહી લખ્યું છે એટલે આ પણ નહીં આવે. ચોઘડિયું દ્વિગુ સમાસ છે. ચાર ઘડીનો સમૂહ એને ચોઘડિયું કહેવાય. તો યસ, દ્વિગુ સમાસની અંદર પ્રથમ પદ સંખ્યા સૂચવતું હોય અને બીજું પદ આપણને એનો સમૂહ સૂચવે છે. પહેલું પદ સંખ્યા સૂચવે છે, બીજું પદ એનો સમૂહ સૂચવે છે. અહીંયા પણ એ જ છે, ચોઘડિયું ચાર ઘડીનો સમૂહ, તો એ દ્વિગુ છે, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે એ દ્વિગુ સમાસનું દ્રષ્ટાંત છે. આગળનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું વાક્ય ખરું છે? ખરું શોધવાનું કીધું છે. આ કામનો કરનાર કોણ હશે? વાક્યમાં હશે સહાયકારક ક્રિયાપદ છે. મિત્રો, પહેલા તો સહાયકારક ક્રિયાપદ એટલે શું આપણને ખબર હોવી જોઈએ. સહાય, મદદ, જે મૂળ ક્રિયાપદને મદદ કરે છે એને સહાયકારક ક્રિયાપદ કહેવાય છે. આટલો ખ્યાલ આવ્યો? હવે સહાયકારક ક્રિયાપદમાં બે રૂપો છે, છનું રૂપ અને હોનું રૂપ. છનું રૂપ છે એમાં છો, છી, છું, છા, છે આવે છે. જ્યારે હોનું રૂપ છે એ આ રૂપ ફક્ત વર્તમાન કાળની અંદર પ્રયોજાય છે, જ્યારે આ રૂપ છે એ ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને કાળનું સૂચન કરે છે. હોનું રૂપ હતો, હતી, હતું, હતા, હોહી હુહા નહીં થાય. એ હનું રૂપ હોય તો હોહી હુહા થાય, પણ હતોનું રૂપ છે, હોનું રૂપ છે તો હતો, હતી, હતું, હતા, હશે, હોઈશું, હોઈશ એ ભવિષ્યકાળનું સૂચન કરે છે. તો અહીંયા હશે શબ્દ એ સહાયકારક ક્રિયાપદ છે. આ કામનો કરનાર, કરનાર જે ક્રિયા કરવાની છે મૂળ ક્રિયાપદ છે એને મદદ કરે છે હશે, એટલે અહીંયા હશે એ સહાયકારક ક્રિયાપદ છે. એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ. બંને
હજુ આગળ જોવાનું છે. એનાથી ઘણા પૈસા વપરાય છે. આ વાક્ય કર્તરી રચના છે. મિત્રો, જ્યારે કર્તરી વાક્ય રચના હોય ત્યારે એનાથી, એના દ્વારા એ લાગતું નથી. એથી, થકી, વડે, દ્વારા ને મારફત એ કર્મણી વાક્ય રચનાની અંદર લાગુ પડે છે. યસ, એટલે અહીંયા કર્તરી વાક્ય રચના આ નથી. એમ કહી શકાય એ ઘણા પૈસા વાપરે છે તો એ કર્તરી વાક્ય રચના છે. એનાથી ઘણા પૈસા વપરાય છે તો એ કર્મણી વાક્ય રચના છે. એટલે આ સત્ય નથી. આગળ જોઈએ સી અંદર, એ અમદાવાદથી અત્યારે આવ્યો. એમાં અત્યારે વિશેષણ છે. એ શું કહે છે? એ અમદાવાદથી અત્યારે આવ્યો. મિત્રો, અત્યારે વિશેષણ એટલે શું? તો નામના અર્થમાં જે શબ્દ વધારો કરે છે એને વિશેષણ કહેવાય છે. અહીંયા અત્યારે, હાલ આવ્યો, આવ્યો એ ક્રિયા છે. ક્રિયાના અર્થમાં વધારો કરતું જે પદ છે એને શું કહેવાય છે મિત્રો? ક્રિયા વિશેષણ કહેવાય છે. એને શું કહેવાય છે? ક્રિયા વિશેષણ કહેવાય છે. યસ, તો આ અત્યારે પદ એ વિશેષણ નહીં, પણ અત્યારે પદ શું છે? ક્રિયા વિશેષણનું સૂચન કરે છે. ઓકે, તો આ પણ સત્ય નથી. આગળ જોઈએ, એ ગયો અને તમે આવ્યા. વાક્યમાં એ સંયોજક છે? ના, અહીંયા આ એ ગયો અને તમે આવ્યા, અહીંયા સંયોજક તરીકે અને છે. અને છે શું છે? અને એ સંયોજક છે. એ ગયો અને તમે આવ્યા એ તો સર્વનામ છે. મહેશ ગયો અને રમેશ આવ્યો, તો રમેશ અને મહેશના જગ્યાએ એ અને તમે મૂકેલું છે એટલે નામના બદલે જે શબ્દ વપરાય એને સર્વનામ કહે છે. એટલે આ એ કયા અર્થમાં છે? આ એ સર્વનામ છે. એટલે આ ત્રીજું વાક્ય પણ ખોટું છે. એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે કે હશે પદ એક સહાયકારક ક્રિયાપદનું સૂચન કરે છે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વાક્ય ખરું છે તે કહો. ખરું વાક્ય શોધવાનું છે. ઓકે, જોઈએ. રાધાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. શું કહે છે? રાધાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આમાં ઉત્પ્રેક્ષા અલંકાર છે. મિત્રો, ઉત્પ્રેક્ષા અલંકારની અંદર તો સંભાવના બતાવે. અહીંયા રાધાનું મુખ ચંદ્ર જેવું, અહીંયા તો રાધાના મુખની સરખામણી ચંદ્ર સાથે કરી છે. હવે જે અલંકારમાં સરખામણી કરેલી હોય એ તો ઉપમા અલંકાર છે. અહીંયા આપણને ઉત્પ્રેક્ષા આપ્યો છે એટલે આ વાક્ય ખરું છે નહીં. માં તેમાં, બીજા વગડાના વા, એ તો માં તેમાં ઉપમેયને જ્યારે ઉપમાન તરીકે જ રજૂ કરેલું હોય ત્યારે અનન્વય અલંકાર બને છે. અહીંયા શ્લેષ આપ્યું છે. આ અનન્વયનું દ્રષ્ટાંત છે. ઓકે, એટલે આ પણ વિગત ખોટી છે. ક્યાં ચંદ્ર ને ક્યાં રાધાનું મુખ, આ અનન્વય અલંકાર છે. ના, ક્યાં ચંદ્ર ને ક્યાં રાધાનું મુખ, આ તો રૂપક અલંકાર આપણને આપ્યો છે. એટલે અહીંયા પણ અનન્વય બનતો નથી. એટલે આ વિગત પણ ખોટી છે. વેવાઈનું રૂપ જુઓ રે બાઈ, કંદર્પ સરીખો લાગે રે. વ્યાજ સ્તુતિ અલંકાર. યસ, વેવાઈનું રૂપ જુઓ રે બાઈ, વેવાઈનું રૂપ જુઓ રે બાઈ, કંદર્પ સરીખો લાગે રે. વેવાઈના રૂપને વખાણ કરે છે. વખાણના નામે પછી શું કરે છે? કંદર્પ સરીખો લાગે રે, સાપ જેવો લાગે છે. વેવાઈનું મુખ જુઓ રે બાઈ, પહેલા વખાણ કરે છે ને વખાણના નામે જ્યારે નિંદા કરેલી હોય ત્યારે કયો અલંકાર બને મિત્રો? વ્યાજ સ્તુતિ અલંકાર. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે આ વિગત સાચી છે. આ વાક્ય આપણને સત્ય મળે છે. ઓકે, આગળ વધીએ તો શું કહે છે જુઓ. નીચે આપેલા રૂઢિપ્રયોગોમાં કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપેલો છે? ખોટો અર્થ શોધવાનો છે. જોઈએ. આડે પાટે ચડી જવું. આડે પાટે ચડી જવું શું કહે છે? મૂળ લક્ષ્ય અથવા ધ્યેય ચૂકી જવું. યસ, આ સત્ય છે. ઉલાળિયું કરવું, બધું કાઢી નાખવું અને બધું બંધ કરી દેવું. આપણે કહીએ કે ઉલાળિયા થઈ ગયા, તો એ ઉલાળ્યું એટલે કાઢી નાખવું, બધું બંધ કરવું, એવો અર્થ મળે છે. ખાતર પાડવું, ખાતર પાડવું એટલે યુરિયા ખાતરની થેલી લઈને ખાતર પાડવાની વાત નથી, ચોરી કરવી. ખાતર પાડવું એટલે ચોરી કરવી, એ સત્ય છે. હાથ ફેરો કરવો, મિત્રો હાથ ફેરો કરવો એટલે પ્રેમથી હાથ ફેરવો એવો અર્થ થતો નથી. હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી. હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી. તો અહીંયા આ રૂઢિપ્રયોગ એ ખોટો છે. એટલે આપણો સત્ય જવાબ બનશે કે હાથ ફેરો કરવો એટલે પ્રેમથી હાથ ફેરવવો નહીં, પણ ચોરી કરવી એવો અર્થ મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો
શું કહે છે? જ્યારે ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે ખાલી જગ્યા અલંકાર બને. ઉપમાન કરતા ઉપમેયને જ્યારે ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. ઉત્પ્રેક્ષાની અંદર ઉપમાન જાણે કે ઉપમેય હોય એવી સંભાવના બતાવવામાં આવે, એટલે કે ઉત્પ્રેક્ષામાં સંભાવના બતાવે છે, ઉપમામાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી બતાવે છે, એટલે એ ઉપમા બને છે. અતિશયોક્તિ, અતિશયોક્તિ ફક્ત કવિની કલ્પના કરેલી હોય, સ્વીકાર બહારની વાત કરેલી હોય ત્યારે એ અતિશયોક્તિ અલંકાર બને છે, એટલે ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? વ્યતિરેક અલંકાર, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, જોઈએ. નીચેનામાંથી કઈ વ્યાખ્યા ઉત્પ્રેક્ષા અલંકાર માટે છે? ઉત્પ્રેક્ષા અલંકાર માટે હાલ હમણાં આપણે વાત કરી કે સંભાવના. હવે અહીંયા એટલો જ શબ્દ શોધી લેવાનો કે જ્યાં સંભાવના હોય આપણું વાક્ય સાચું બને. શોધી લો શેમાં સંભાવના છે. મને અહીંયા બધામાં સંભાવના અહીંયા દેખાય છે. ઓકે, એ હશે. જોઈએ શું કહે છે ઓપ્શન એની અંદર, બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે, કોઈ એક ખાસ ગુણ અંગે, હું એમ કહું કે મહેશ અને રમેશ બંને સરખા પ્રમાણમાં જાડા છે, તો બંનેની સરખામણી શેમાં કરી છે? જાડાઈમાં કરી છે, બરાબર. તો એ ઉપમા અલંકાર છે. જેની સરખામણી કરવામાં આવે ત્યારે એ કયો અલંકાર બને છે? ઉપમા અલંકાર. ઉપમેય અને ઉપમાન સમાન હોવાની જ્યારે સંભાવના બતાવવામાં આવે, જ્યારે કલ્પના થતી હોય ત્યારે એ કયો અલંકાર બને છે? તો ઉત્પ્રેક્ષા બને છે. ઓકે, અહીંયા જ્યારે ઉપમાનમાં ઉપમેય સમાઈ ગયેલું હોય એટલે કે ઉપમેયનો લોપ થયેલો હોય અને એકલા ઉપમાનનો જ નિર્દેશ હોય. માં ગાંધીજી એટલે ગાંધીજી, રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ, એટલે કે અહીંયા શું કહે છે? ઉપમાન ઉપમેયમાં સમાઈ જતું હોય, ઉપમાનને જ ઉપમેય તરીકે રજૂ કરી દીધું હોય ત્યારે અનન્વય અલંકાર બને. તો આ કયો અલંકાર છે? અનન્વય અલંકાર છે. ઉપમેય અને ઉપમાન બંને જુદા દર્શાવવાને બદલે એક જ હોય અને બંને વચ્ચે અભેદ બતાવવામાં આવે. શું કહે છે? ઉપમેય અને ઉપમાન બંનેને જુદા દર્શાવવાને બદલે, એટલે કે બંનેને એકરૂપ કરી દીધા હોય. આ નભ ઝૂક્યું તે કાન જઈને ચાંદની તેરા ધારે, અમેરે બરફના પંખી ટવકે ટવકે પીગળ્યા, એવું જ્યારે બંનેને એકરૂપતા બતાવી હોય ત્યારે કયો અલંકાર બને છે? રૂપક અલંકાર બને છે. એટલે ઓપ્શન કયો આવશે સત્ય જવાબ? ઉત્પ્રેક્ષા અલંકાર માટે કયો છે? ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે, કે જેમાં સંભાવના બતાવેલી હોય એ ઉત્પ્રેક્ષા અલંકાર છે. આગળનો પ્રશ્ન જોઈએ તો શું કહે છે? કિરણ તણી કોમળ અંગુલીએ રમ્ય રચી રંગોળી, આ પંક્તિમાં કયો અલંકાર પ્રયોજાયો છે? જોજો, કિરણ તળી કોમળ અંગુલીએ રમ્ય રચી રંગોળી. હવે રચે કોણ? જે સજીવ છે એ. આ તો કિરણ રચે છે? ના, કિરણથી કોઈ રંગોળી રચાવાની નથી. એટલે નિર્જીવનું જ્યારે સજીવમાં આરોપણ કરેલું હોય ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. અંત્યાનુપ્રાસ થશે નહીં. કેમ? કારણ કે અંત્યાનુપ્રાસ માટે બે પંક્તિ અથવા તો બે ચરણ હોવા ફરજિયાત છે, જે અહીંયા છે નહીં. કે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ બંનેનો પ્રાસ જો મળતો આવતો હોય તો એ અંત્યાનુપ્રાસ અલંકાર છે. યસ, પણ અહીંયા આપણને એવું કોઈ આપ્યું નથી. શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર એટલે એક જ શબ્દના જ્યારે બે અર્થ થતા હોય ત્યારે એને આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ, જે અહીંયા થતા નથી. અનન્વય અલંકાર, ઉપમેયને જ ઉપમાન તરીકે રજૂ કરી દીધું હોય ત્યારે અનન્વય અલંકાર બને છે, જે અહીંયા છે નહીં. એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ જણાવો. તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ એટલે કે જેમાં વિગ્રહ કરતા વિભક્તિના પ્રત્યયો લાગુ પડે એને તત્પુરુષ સમાસ કહેવાય છે, બરાબર. જેના પ્રકારો પડે છે, દ્વિતીય તત્પુરુષ છે, તૃતીય તત્પુરુષ છે, ચતુર્થી છે, પંચમી છે, ષષ્ઠી છે અને સપ્તમી છે. આ તત્પુરુષ આપણને વિભક્તિના પ્રત્યય ઉપરથી મળે છે. ઓકે, અહીંયા જોઈએ હૈયા ફાટ, હૈયું ફાટી જાય એવું રુદન, હૈયા ફાટ. એટલે અહીંયા તો એની સરખામણી કરે છે. હૈયા
વિશેષણ તરીકે વપરાયું છે. કેવું રુદન કરે છે? તો હૈયાફાટ રુદન કરે છે. હૈયું ફાટી જાય તેવું રુદન, હૈયાફાટ રુદન. તો અહીંયા તો આપણને કયો સમાસ મળે છે? બહુવ્રીહી સમાસ મળે છે કે કર્મધારય. કેવું રુદન કરે છે? હૈયાફાટ રુદન કરે છે. તો અહીંયા તો પોતે જ વિશેષણ તરીકે વપરાયું છે, માટે એ કયો સમાસ છે? બહુવ્રીહી સમાસ છે. ખુશ્બો ભર્યો, ખુશ્બોથી ભર્યો. કેવો છે? ખુશ્બોથી ભર્યો. તો ખુશ્બોથી ભર્યો, તો અહીંયા ખુશ્બો ભર્યો, ખુશ્બોથી ભર્યો, થી પ્રત્યય લાગે છે. તો થી પ્રત્યય લાગે છે, ત્રીજી વિભક્તિનો પ્રત્યય છે, થી થકી વડે દ્વારા, એટલે આ તત્પુરુષ સમાસનું દ્રષ્ટાંત બને છે. ખુશ્બોથી ભર્યો એટલે કઈ તત્પુરુષ આવશે? દ્વિતીય તત્પુરુષ, તૃતીયા, ચતુર્થી, પંચમી કે ષષ્ઠી. તો થી થકી વડે જ્યાં ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગે ત્યાં તૃતીય તત્પુરુષ છે. બરાબર? એટલે તૃતીય તત્પુરુષનો દ્રષ્ટાંત છે. મા બાપ, તો મા બાપ સમાસ એ દ્વંદ્વ સમાસ છે. મા અને બાપ સમુચ્ચય દ્વંદ્વ છે કે જેમાં બંને પદો મુખ્ય હોય એને દ્વંદ્વ સમાસ કહેવાય છે. ગગન સરોવર, તો ગગન અને સરોવર, તો બંને પદો પણ સ્વતંત્ર છે, માટે એ પણ કયો સમાસ બનશે? એ પણ દ્વંદ્વ સમાસ બનશે. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે કે તત્પુરુષનો દ્રષ્ટાંત ખુશ્બો ભર્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાં પૂર્વ પ્રત્યય લાગેલો ન હોય તેવો શબ્દ જણાવો. પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય વિશે વાત કરીએ. પ્રત્યય એટલે શું? કોઈ એક શબ્દ છે, એ શબ્દને આગળ જો પ્રત્યય લગાડીએ તો પૂર્વ પ્રત્યય છે, ને પાછળ જો પ્રત્યય લગાડીએ તો પર પ્રત્યય છે. બરાબર? જેમ કે કહું જ્ઞાન અને બોલું વિજ્ઞાન, તો જ્ઞાન શબ્દ છે એને વી પ્રત્યય લાગે છે ત્યારે એ વી પૂર્વ પ્રત્યય છે. અસત્ય અને સત્ય, સત્ય શબ્દ છે એને અપૂર્વ પ્રત્યય લાગે છે એટલે એ અસત્ય એ પૂર્વ પ્રત્યય વાળો શબ્દ બને છે. એ જ રીતે જોઈએ અહીંયા કે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય શોધીએ. અહીંયા પૂર્વ પ્રત્યય લાગેલો ન હોય તેવો શબ્દ. પ્રકંપ, કંપ, પ્રકંપ પૂર્વ પ્રત્યય લાગેલો છે. યસ. દુર્ગુણ, ગુણ અને દુર્ગુણ, તો અહીંયા પણ દુ એ પૂર્વ પ્રત્યય તરીકે છે. સર્જન, વિસર્જન, અહીંયા વી એ પૂર્વ પ્રત્યય તરીકે લાગ્યો છે. શારીરિક, અહીંયા શરીર, શારીરિક ઈક પ્રત્યય લાગે છે, પણ એ પૂર્વ પ્રત્યય નહીં, એ પર પ્રત્યય છે. પર પ્રત્યય પાછળ જે પ્રત્યય લાગે એને શું કહેવાય છે? પર પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા શબ્દને પૂર્વ પ્રત્યય લાગેલો છે? પેલામાં નથી ને અહીંયા છે પૂછ્યું છે. પોલાણ એક ચોક્કસ શબ્દ છે. ભારતીય, અહીંયા ઈય એ પૂર્વ પ્રત્યય નહીં પણ પર પ્રત્યય છે. વિજ્ઞાન, તો જ્ઞાન, તો વિજ્ઞાન અહીંયા પૂર્વ પ્રત્યય કયો લાગ્યો છે? વી, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ, ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. ઢોલક, એને કોઈ પ્રત્યય લાગ્યો નથી, એ પોતે એક શબ્દ છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ થશે. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેના શબ્દોમાં નપુંસકલિંગ ધરાવતો શબ્દ કયો? હવે 3 લિંગ વ્યવસ્થા છે ગુજરાતીની અંદર. નપુંસકલિંગ છે, પુલ્લિંગ છે ને સ્ત્રીલિંગ છે. કેવો, કેવી અને કેવોથી પ્રશ્ન પૂછે ત્યારે આપણને એની જાતિ જાણવા મળે છે. કેવોથી પ્રશ્ન પૂછે ત્યારે પુલ્લિંગ મળે છે, કેવીથી પ્રશ્ન પૂછે ત્યારે સ્ત્રીલિંગ મળે છે, ને કેવોથી પ્રશ્ન પૂછે ત્યારે આપણને નપુંસકલિંગ મળે છે. યસ. તો અહીંયા જોઈએ અધિકાર, તો અધિકાર કેવું કહેવાશે? ના. અધિકાર કેવો એટલે અધિકાર એ કયો શબ્દ બને છે? પુલ્લિંગ શબ્દ બને છે. લાડુ, લાડુ કેવું કહેવાય? લાડુ કેવો, તો એ કેવો લાગે છે એટલે પણ એ પણ કેવો છે? પુલ્લિંગ છે. લોહી કેવું, તો લોહી કેવું, તો આ નપુંસકલિંગ છે. બરાબર? ધાતુ કેવી, તો ધાતુ એ શું છે? સ્ત્રીલિંગ છે. હવે અહીંયા આપણને નપુંસકલિંગ હોય એવો કયો શબ્દ મળ્યો છે? બી, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી દ્રવ્યવાચક નામ ન હોય તે શબ્દ જણાવો. દ્રવ્યવાચક સંજ્ઞા છે, એની અંદર વ્યક્તિવાચક છે, જાતિવાચક છે, સમૂહવાચક છે, દ્રવ્યવાચક છે. એ ઇન્દ્રિયથી જોઈ શકાય તેવી સંજ્ઞા છે. હવે આપણને અહીંયા પૂછ્યું છે કે દ્રવ્ય ન હોય તેવું નામ કીધું છે. નામ એટલે સંજ્ઞા. અહીંયા લોખંડ દ્રવ્યવાચક સંજ્ઞા છે. માટી એ પણ દ્રવ્યવાચક છે.
સોનું એ પણ દ્રવ્ય છે. રૂમાલ એ દ્રવ્યવાચક સંજ્ઞા નહીં, પણ રૂમાલ એ કઈ સંજ્ઞા બને છે? જાતિવાચક નામ બને છે, જાતિવાચક સંજ્ઞા બને છે. અહીંયા નથી એવું પૂછ્યું છે એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળના પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી ખોટું વાક્ય કયું છે? ખોટું વાક્ય પૂછ્યું છે. જોઈએ શું કહે છે? મને ક્યાંથી લાગે વળગે. મને વાક્ય સાચું લાગે છે. મને ક્યાંથી લાગે વળગે. પાછળ પ્રશ્નાર્થ પણ છે, પ્રશ્ન પૂછ્યો છે ક્યાંથી. મને શેનું સપનું આવે? તો મિત્રો અહીંયા જોજો, મને શેનું સપનું આવે. મિત્રો શેનું શબ્દ ક્યાંય છે જ નહીં. સપનું કેવું? તો શાનું સપનું આવે, શા આવે. તો અહીંયા શે આપેલું છે એટલે આ વાક્ય કેવું થશે? ખોટું થશે. બરાબર. હજી આગળ જોઈએ. મારા બધા રિપોર્ટ અફલાતૂન આવ્યા છે. રિપોર્ટ કેવો? તો એના બદલે અહીંયા ક્રિયાપદનું રૂપ આપણને પુલ્લિંગ આપ્યું છે એટલે એ પણ સત્ય છે. જસુભાઈ તો ડોસાના ભાઈબંધ હતા. જસુભાઈ વિશે વાત કરે છે, પુલ્લિંગ છે એટલે પાછળનું ક્રિયાપદનું રૂપ પણ આપણને પુલ્લિંગ આપ્યું છે, અનુસ્વાર આવતો નથી એટલે આ વાક્ય પણ સત્ય છે. અહીંયા આપણને ખોટું વાક્ય કયું છે એવું શોધવાનું કીધું છે, તો ખોટું વાક્ય બનશે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે અહીંયા શેનું નહીં આવે પણ શું આવશે? શા શબ્દ આવશે. ઓકે. આગળનો પ્રશ્ન જોઈએ તો જેમાં સર્વનામ પ્રયોજાયું હોય તેવું વાક્ય દર્શાવો. સર્વનામ એટલે શું? તો નામના બદલે જે શબ્દ વપરાયો હોય એને શું કહેવાય છે? સર્વનામ કહેવાય છે. અહીંયા સમગ્ર દુનિયામાં હિમાલય એક જ છે. હવે અહીંયા કોઈ સર્વનામ વપરાયું નથી. રમીલા ઘણું કામ કરે છે. અહીંયા રમીલા પોતે જ નામ આપેલું છે, એના માટે કોઈ શબ્દ વપરાયો નથી. સુતરિયાએ ચીપિયાથી સાપ પકડ્યો. હવે સુતરિયાએ ચીપિયાથી સાપ પકડ્યો તો અહીંયા પણ કરતા છે, કોઈ સર્વનામ આપેલું નથી. અમે એક કૂતરો પાળ્યો છે. અહીંયા અમે શું આપ્યું છે? સર્વનામ આપ્યું છે. અમે સર્વનામ એ પુરુષવાચક સર્વનામનું સૂચન કરે છે. સર્વનામના કુલ 6 પ્રકાર છે, એમાં અમે શબ્દ એ પુરુષવાચક સર્વનામ છે એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. નીચેના વાક્યોમાં ક્રિયા વિશેષણ પ્રયોજાતું ન હોય તેવું વાક્ય જણાવો. ક્રિયા વિશેષણ ન હોય. ક્રિયા વિશેષણ એટલે શું? કે જેમાં ક્રિયાપદ આપેલું છે, ક્રિયાના અર્થમાં જે પદ વધારો કરે છે એને ક્રિયા વિશેષણ કહેવાય છે. યસ, આટલું આપણને ખ્યાલ રહે. અહીંયા શું કહે છે કે ક્રિયા વિશેષણ પ્રયોજાતું ન હોય એવું વાક્ય જણાવવાનું કહે છે. જોઈએ કે શિયાળની લાળીના અવાજો આવ્યા કરે. એમાં કોઈ ક્રિયા વિશેષણ નથી. શિયાળની લાળીના અવાજો આવ્યા કરે. અત્યારે આવે છે એવું કીધું હોય તો એ ક્રિયા વિશેષણ થઈ જાય, પણ અત્યારે એવું કોઈ પદ આપ્યું જ નથી આપણને. બા પ્રાર્થના ખૂબ ભક્તિથી કરુણ સ્વરે લલકારતા. કરુણ સ્વરે કેવા? તો આ કરુણ સ્વરે તો આપણને વિશેષણ મળે છે. આગળ જોઈએ તો અહીંયા પણ વાક્યમાં ક્રિયા વિશેષણ નથી. ઘરમાં બધાને વટથી રહેવાની ટેવ છે. કેવી રીતે રહેવાની ટેવ છે? તો વટથી. ઘરમાં બધાને રહેવાની ટેવ છે, પણ કેવી રીતે રહેવાની એક ક્રિયા છે, ક્રિયાના અર્થમાં વધારો કરે છે વટ. તો કેવી રીતે, કેવી રીત પૂછાઈ હોય તો એને ક્રિયા વિશેષણ કહેવાય. કયું ક્રિયા વિશેષણ છે? એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. બરાબર. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. પ્રયોજાયું ન હોય તેવું વાક્ય જણાવો. તો આની અંદર પણ છે. આ સવાલ મેં ઘણી વાર પૂછેલો પણ કેટલી વાર? ઘણી વાર. તો એ ઘણીવાર શબ્દ એ સંખ્યાવાચક ક્રિયા વિશેષણનું સૂચન કરે છે એટલે અહીંયા પણ ક્રિયા વિશેષણ છે. બરાબર. હવે બી ની અંદર આપણે જોઈએ બા પ્રાર્થના ખૂબ ભક્તિથી કરે છે. ભક્તિથી કરે છે પણ કેટલી ભક્તિથી? ખૂબ ભક્તિથી. તો ખૂબ શબ્દ અહીંયા કરે છે, કરવાની જે ક્રિયા છે, લલકારે છે, લલકારવાની જે ક્રિયા છે એના ખૂબ વધારે એટલે પ્રમાણ આપ્યું છે, માપ આપ્યું છે, ત્યાં પ્રમાણવાચક ક્રિયા વિશેષણ બને છે. બરાબર છે. એટલે ઓપ્શન બી ની અંદર પણ ક્રિયા વિશેષણ છે. જો ઓપ્શન બી ની અંદર વિશેષણ પણ છે, ક્રિયા વિશેષણ પણ છે. સી ની અંદર પણ વિશેષણ છે, ડી ની અંદર પણ વિશેષણ છે. ઓપ્શન એ ની અંદર વિશેષણ ક્રિયા વિશેષણ આપ્યું નથી એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે કે એમાં ક્રિયા વિશેષણ પ્રયોજાયું નથી. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી સંકુલ વાક્ય રચના કઈ છે તે દર્શાવો. સંકુલ
મિત્રો વાક્યના રચનાની દ્રષ્ટિએ વાક્યના 3 પ્રકાર પડે છે: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. સાદું વાક્ય કોને કહીશું? કે જેમાં એક જ કર્તા હોય, એક જ કર્મ હોય અને એક જ ક્રિયાપદ હોય, ત્યારે એ સાદું વાક્ય બને છે. સંયુક્ત વાક્ય કે બે વાક્યો આપેલા છે, સંયોજક વડે જોડાયેલા છે, પરંતુ એ સંયોજક કાઢી લઈએ છીએ ને બંને વાક્યને જ્યારે આપણે સ્વતંત્ર રીતે પણ વાપરી શકીએ છીએ ત્યારે એ સંયુક્ત વાક્ય બને છે. બરાબર. સંકુલ વાક્યની અંદર બે વાક્યોને જોડવા માટે સંયોજક તો છે જ, પરંતુ એમાં જે સંયોજક કાઢી લઈએ છીએ ત્યારે જે બીજું વાક્ય છે ને લથડી પડે છે. એટલે કે એક વાક્યને અનુસંધાને બીજું વાક્ય જ્યારે રજૂ થયેલું હોય ત્યારે એ સંકુલ વાક્ય રચના બને છે. જોઈએ એવું વાક્ય કયું છે અહીંયા: દાદાજીથી અમદાવાદ આવી શકાયું નહીં. આ વાક્ય સાદી વાક્ય રચના છે. માણસ વહાલું નથી, માણસનું કામ વહાલું છે. જુઓ, માણસ વહાલું નથી, અહીંયા બીજું કોઈ સંયોજક આપણને આપેલું નથી, પણ વાત કોના વિશે કરેલી છે? માણસ વિશે જ કરેલી છે. એકના અનુસંધાને બીજું વાક્ય શરૂ થાય છે. જુઓ, માણસ વહાલું નથી, માણસનું કામ વહાલું છે. તો એકના અનુસંધાને જ્યારે બીજું વાક્ય રજૂ થયેલું હોય ત્યારે એ વાક્ય રચના સંકુલ વાક્ય રચના છે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. પ્રશ્ન પૂછવાથી જવાબ મળે. સાદું વાક્ય છે: રવિવારે સાંજે હું ઘરે જ હોઉં છું. એ આપણને નિર્દેશાર્થ વાક્ય મળે છે, એટલે એ વાક્ય પણ સંકુલ વાક્ય નથી. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે: ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો સ્વર સાનુનાસિક હોતો નથી? સાનુનાસિક હોતો નથી. સાનુનાસિક હોય એટલે કે અનુનાસિક હોય. તમને એવું થશે કે બેન અમે વ્યંજન વિશે તો બહુ બધું સાંભળ્યું છે, પરંતુ સ્વર વિશે તો અનુનાસિક છે કે નથી એવી તો કોઈ વાત જ થઈ નથી. તો મિત્રો, સ્વર વિશે વાત કરીએ તો ઉ છે, ઈ છે, ઓ છે, વિવૃત માત્રા ઓ, આ છે, એ છે. તો એ બધા સ્વર સાનુનાસિક છે. ઈ, ઉ, એ, ઓ, આ એ શબ્દો આપણને અનુનાસિક મળે છે. જ્યારે જુઓ, ઉ છે એ સાનુનાસિક છે. ઓ છે, ઓ નહીં મિત્રો, અહીંયા સંવૃત છે. આ ઓ કેવો છે? સંવૃત છે. જ્યારે આ ઓમ આપે છે, આ ઓમ એ વિવૃત છે. આ વિવૃત છે. આ વિવૃત જે સ્વર છે એ સાનુનાસિક છે. આ સાનુનાસિક નથી, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આ એ સાનુનાસિક છે કારણ કે એની ઉપર અનુસ્વાર પ્રયોજાઈ શકે છે. ઉ ઉપર પણ અનુસ્વાર આવી શકે છે ને ઈ ઉપર પણ અનુસ્વાર આવી શકે છે. એટલે ડી પણ સાનુનાસિક છે, ઈ પણ સાનુનાસિક છે. ઓ સાનુનાસિક નથી. એની વિવૃત માત્રા ઓ કરીએ ત્યારે એ સાનુનાસિક બને છે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે એ સાનુનાસિક નથી. યસ. આગળનો પ્રશ્ન જોઈએ: નીચેનામાંથી જીહવા અગ્ર ઉચ્ચાર કયો? જીહવા અગ્ર ઉચ્ચારણ પ્રક્રિયા છે મિત્રો. હું ઘણી વખતે મારી વર્ણ વ્યવસ્થા જ્યારે ભણાવું છું ત્યારે બહુ વખતે મેં ચર્ચા કરી છે. મારા ક્લાસની અંદર, મારા લેક્ચર્સની અંદર બહુ વખતે મેં ચર્ચા કરી છે, અને આવા વિડીયો હું પણ મૂકતી રહીશ કે તમને જો ખ્યાલ આવે એના માટે. હવે આ ઉચ્ચારણ પ્રક્રિયા છે, ધ્વનિ વિશે વાત કરવાની છે. શું કે છે? જીહવા અગ્ર ઉચ્ચ સ્વર. ઉચ્ચ તમે બોલી જુઓ, ઈ બોલાય છે. ઈ જીહવા અગ્ર કે પૃષ્ઠ? ઉ બોલો. એવું થશે કે બેન ખબર જ નહીં પડતી આમાં. તો જોઈએ, જીહવા અગ્ર અને એમાં પાછું ઉચ્ચ સ્થાન. ઈ છે જીહવા અગ્ર છે, પણ એ નિમ્ન સ્થાન છે, એ ઉચ્ચ નથી. ઉ જીહવા અગ્ર છે પણ એ ઉચ્ચ છે, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. અ એ તો કંઠમાંથી આવે છે, એ જીહવા અગ્ર નથી. બરાબર. આ એ પણ કંઠમાંથી આવે છે, એટલે એ પણ જીહવા અગ્ર, મધ્ય કે પૃષ્ઠ છે નહીં, ઉચ્ચ પણ નથી. એટલે આ બંને છે, આ નિમ્ન છે, આ ઉચ્ચ છે, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે ઉ એ જીહવા અગ્ર ઉચ્ચ સ્થાન ધરાવે છે. ઓકે. આગળનો પ્રશ્ન છે: નીચેનામાંથી પુનઃ પ્રેરક વાળી વાક્ય રચના કઈ? પુનઃ પ્રેરક ક્રિયાપદનો પ્રયોગ છે. એની અંદર 5 પ્રયોગ છે. કયા કયા 5?
કર્તરી છે જેમાં કર્તા મુખ્ય સ્થાને હોય, કર્મણી છે જેમાં કર્મ મુખ્ય સ્થાને હોય, ભાવે છે એમાં ભાવની પ્રાધાન્યતા હોય, અને પ્રેરક વાક્ય રચનાની અંદર પ્રેરિત કરતા ઉમેરાય ને પ્રેરિત કરતા પ્રમાણે ક્રિયાપદનું રૂપ હોય. પુનઃ પ્રેરકની અંદર મૂળ કર્તા છે, એને બીજો કરતા લાગે છે, એને વળી પાછો ત્રીજો પ્રેરિત કરતા લાગે છે, ત્યારે એ પુનઃ પ્રેરક વાળી વાક્ય રચના બને છે. યસ, અહીંયા જોઈએ કે પુનઃ પ્રેરક વાળી વાક્ય રચના આપણને પૂછી છે. જોઈએ શું કે છે, દરવાજો ખુલ્યો, અહીંયા તો મૂળ ક્રિયાપદ છે. હવે મિત્રો જ્યારે પુનઃ પ્રેરક વાળી વાક્ય રચના પૂછાય ત્યારે ત્યાં ક્રિયાપદના મૂળ રૂપને આવડાવ કે ડાવડાવનું રૂપ પ્રત્યય લાગે. આ બંનેમાંથી ગમે તે રૂપ એક પ્રત્યય લાગે છે. જોઈએ, મેં દરવાજો ખોલ્યો, કર્તરી વાક્ય રચના છે. મેં ચોકીદાર પાસે દરવાજો ખોલાવડાવ્યો, આવડાવ, ખોલ્યો ને ખોલાવડાવ્યો, આવડાવનું રૂપ પ્રત્યય લાગે છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. મેં ચોકીદાર પાસે દરવાજો ખોલાવ્યો, તો ખોલાવ્યો આ તો પ્રેરક વાક્ય રચના છે. બરાબર, પ્રેરક છે, પુનઃ પ્રેરક છે, કર્તરી છે, દરવાજો જાતે ખુલ્યો, એની મેળે ખુલ્યો. યસ, એટલે એ નિર્દેશાર્થ છે. એટલે ઓપ્શન બી અરે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે કે આવડાવ પ્રત્યય લાગે છે એ પુનઃ પ્રેરક વાળી વાક્ય રચના છે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી નિપાત વાળું વાક્ય કયું છે? નિપાત વાળું વાક્ય કયું છે શોધવાનું છે. જુઓ, હવે નિપાત કઈ કઈ છે? 4 નિપાત છે. ભારવાચક છે, સીમાવાચક છે, લટકણિયા છે અને વિનયવાચક છે. 4 નિપાત આપણને મળે છે. મારે એને શું કામ ના પાડવી? આમની અંદર કોઈ નિપાત નથી. મેં એને ના પાડી દીધી, અહીંયા પણ નિપાત નથી. મેં એને ના નથી પાડી, એ પણ નિપાત નથી. મેં તો એને ના જ પાડી દીધી, જ આપણને ભારવાચક નિપાત મળે છે. બરાબર, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ તો, નીચેનામાંથી દ્વિરુક્ત પ્રયોગ તરીકે પ્રયોજાતો શબ્દ કયો? દ્વિરુક્ત પ્રયોગ. દ્વિ એટલે 2 અને ઉક્ત એટલે બોલાયેલું, કહેવાયેલું. જે 2 વાર બોલાયેલું છે, જે 2 વાર કહેવાયેલું છે ને દ્વિરુક્તિ કહેવાય છે. જોઈએ એવો શબ્દ, વડાપ્રધાન દ્વિરુક્તિ નથી. કુરુક્ષેત્ર એ પણ દ્વિરુક્તિ નથી. રાતો રાત, યસ, રાત અને રાત એકનો એક શબ્દ 2 વાર બોલાય છે. કયું સંયોજક વપરાયેલું છે? સંયોજક ઓ વડે જોડાયેલું છે, માટે સંયોજક ઓ વાળી દ્વિરુક્તિ છે. યસ, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. નામયોગી એ પણ એક ચોક્કસ શબ્દ છે. આગળનો પ્રશ્ન જોઈએ તો, નીચેનામાંથી ક્રિયાપદ ન પ્રયોજાતું હોય એવું વાક્ય દર્શાવો. ક્રિયાપદ ન પ્રયોજાયું હોય, ક્રિયાપદ વગરનું વાક્ય. તમને એવું થશે કે બેન ક્રિયાપદ વગરનું વાક્ય હોય, તો હા, ક્રિયાપદ વગરનું વાક્ય પણ હોય, એક શબ્દનું વાક્ય પણ હોઈ શકે છે. અહીંયા દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી, અહીંયા કોઈ ક્રિયાપદ નથી, એટલે ઓપ્શન એ જ આપણો સત્ય જવાબ બનશે. તે ભાષા વિજ્ઞાનનો નિષ્ણાત છે. અહીંયા ક્રિયાપદ, તમે એવું કહેશો કે બેન નિષ્ણાત છે, તો મિત્રો છે એ સહાયકારક ક્રિયાપદ આપણને આપેલું છે. અહીંયા પણ સહાયકારક ક્રિયાપદ આપ્યું છે ને અહીંયા પણ સહાયકારક ક્રિયાપદ. જો તમે એક નજરે જુઓ તો અહીંયા સહાયકારક ક્રિયાપદ આપેલું છે દરેકની અંદર. યસ, એટલે સીધી રીતે આપણને મળે કે ઓપ્શન એ દાઢીની દાઢી ને સાવરણી સાવરણી, એમાં ક્રિયાપદ આપ્યું નથી. આગળનો પ્રશ્ન જોઈએ તો, નીચેનામાંથી દર્શક સર્વનામ પ્રયોજાયું હોય તેવું વાક્ય દર્શાવો. દર્શક સર્વનામ. દર્શક સર્વનામ એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થનો જ્યારે નિર્દેશ કરેલો હોય ત્યારે એ દર્શક સર્વનામ બને છે. યસ, તો અહીંયા જોઈએ, જેવી કરણી તેવી ભરણી, તો એ નિર્દેશ નથી કરતો. પેલું ખેતર મારું છે, પેલું ખેતર મારું છે, એવો નિર્દેશ કરે છે. તો પેલું શબ્દ એ નિર્દેશાર્થ છે, દર્શક સર્વનામનું સૂચન કરે છે. પેલો, પેલી, પેલું, આ, એ, તે, એ આપણને કોનું સૂચન કરે છે? દર્શકનું સૂચન કરે છે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. મને ખાવું ગમતું જ નથી, કાંઈ નથી એમાં. કોણ આવ્યું? એ તો પ્રશ્નવાચક સર્વનામ છે. ઓકે, તો અહીંયા ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે એમાં સર્વનામ પ્રયોજાયું છે, દર્શક સર્વનામ. આગળનો પ્રશ્ન જોઈએ તો, નીચેનામાંથી પ્રેરક વાક્ય વાળી રચના દર્શાવો. પ્રેરક. સૂરજ કદાચ ઉગે, કોઈ નથી. પ્રેરક, પ્રેરકની અંદર પ્રેરિત કરતા ઉમેરાવો જોઈએ, આપણે હાલ ચર્ચા કરી છે. પ્રેરિત કરતા ઉમેરાય. ક્રિયાપદના મૂળ રૂપને આ વનું રૂપ પ્રત્યે લાગે છે, કાં તો ડાવનું રૂપ પ્રત્યે લાગે છે.
આવ કાં તો ડાવ, આ બંનેમાંથી ગમે તે રૂપ પ્રત્યય લાગે ત્યારે એ પ્રેરક વાક્ય રચના બને છે. શાંતિ જાળવો, કાંઈ નથી એમાં, પ્રેરક છે જ નહીં. ઉત્તરાયણમાં પતંગની મજા જ મજા, મજા છે, હમણાં ઉડાડ્યા ને તમે તો હા મજા છે, પણ અહીંયા પ્રેરક વાક્ય થતું નથી. શિક્ષકે વિદ્યાર્થીને પુસ્તક અપાવ્યું, આપ્યું, અપાવ્યું, આવનું રૂપ પ્રત્યય લાગે છે ત્યારે એ શું બને છે? પ્રેરક વાક્ય રચના બને છે. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, મારાથી 2 લાડુ ખવાઈ ગયા એ કયા પ્રકારની વાક્ય રચના કહેવાય? મારાથી 2 લાડુ ખવાઈ ગયા, ખવાઈ આઈનું રૂપ પ્રત્યય લાગે છે અને અહીંયા થી થકી વડે ત્રીજી વિભક્તિનો પ્રત્યય કર્તાને લાગે છે. ત્રીજી વિભક્તિનો પ્રત્યય મિત્રો જ્યારે મૂળ કર્તાને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગે, વાક્યમાં કર્મ હાજર હોય અને ક્રિયાપદના મૂળ રૂપને જ્યારે આઈનું રૂપ પ્રત્યય લાગે ત્યારે એ વાક્ય રચના કર્મણી વાક્ય રચના બને છે. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. ઓકે, આગળ વાત કરીએ. નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ ઓળખાવો. વિશેષણ ન હોય, હવે વિશેષણ એટલે તમને શોર્ટમાં કહી દઉં કે કેવો કેવી કેવુંથી પ્રશ્ન પૂછીએ જે જવાબ મળે આપણું વિશેષણ બને. કેવો કેવી અને કેવુંથી પ્રશ્ન પૂછીએ જે જવાબ મળે આપણો વિશેષણ બને છે. જોઈએ અહીંયા ધર્મ કેવો, ધર્મ કેવો કહેવાય પણ ધર્મ એ પોતે વિશેષણ નથી, એટલે જ આપણને ઓપ્શન એની અંદર જ મળી જાય છે. પેલું ફૂલ સુંદર છે, પેલું ફૂલ કેવું છે? સુંદર. મહેશ ચતુર છે, મહેશ કેવો છે? ચતુર છે. આ વર્ગખંડ મોટો છે, ચલો આ સફરજન મોટું છે, આ જામફળ મોટું છે, જામફળ કેવું છે? મોટું. એટલે ચતુર છે, મોટું છે અને સુંદર છે એ વિશેષણ છે, જ્યારે ધર્મ એ વિશેષણ નહીં પણ એ જાતિવાચક સંજ્ઞા છે. ઓકે, આગળ ચર્ચા કરીએ તો નીચેનામાંથી સંઘર્ષિત ધ્વનિ કયો? સંઘર્ષિત ધ્વનિ 3 મળે છે. કયા કયા છે? શ, સ અને સ. 3 શ જે બોલાય છે એ 3 સ સંઘર્ષિત ધ્વનિ છે. અહીંયા છે શ, યસ, ઓપ્શન બી ની અંદર આપણે સંઘર્ષિત ધ્વનિ આપ્યો છે સ. ઓકે, ફ ઔષ્ઠ્ય વ્યંજન છે. ચ ચકલીનો ચ કયો વ્યંજન છે? આપણે બોલીએ છીએ ને ચ. વ્યંજન કેટલા છે? કંઠ્ય છે, તાલવ્ય છે, મૂર્ધન્ય છે, ઔષ્ઠ્ય છે અને એક રહી ગયું દંત્ય છે. ત થ દ ધ દંત્ય છે, પ ફ બ ભ ઔષ્ઠ્ય છે, ટ ઠ ડ ઢ મૂર્ધન્ય છે, ચ છ જ જ તાલવ્ય છે, એટલે આ ચ તાલવ્ય વ્યંજન છે. બરાબર. ત થ આવ્યો એ કયો આવશે? દંત્ય વ્યંજન છે. સ એ કયો ધ્વનિ છે? સંઘર્ષી ધ્વનિ છે. ઓકે, હવે મિત્રો આ જ પ્રશ્નની અંદર કદાચ આપણને એવું પૂછ્યું હોય કે નીચેનામાંથી કયો ધ્વનિ અલગ પડે છે, એ પણ છે. તો જોઈએ કે આ થ છે, ફ છે અને ચ છે, આ બધા વર્ગીય વ્યંજન છે, જ્યારે સ એ અવર્ગીય વ્યંજન છે. આ આપણને પૂછી શકે, ખાલી એટલું જ કીધું હોય કયો અલગ પડે છે. આમ તો બધા અલગ છે, આ પણ અલગ છે, આ ઔષ્ઠ્ય છે, આ દંત્ય છે, આ તાલુ છે, પણ અને આ સંઘર્ષી છે, પણ એ રીતે પૂછે કે કયો ધ્વનિ અલગ પડે છે તો સ અલગ પડે, એ અવર્ગીય છે, જ્યારે આ વર્ગીય વ્યંજન છે. યસ, આપણને ધ્યાન રહે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયો ગ્રંથ વ્યાકરણ શાસ્ત્રનો નથી? હવે અહીંયાથી અઘરો ટાસ્ક શરૂ થાય છે. કયો ગ્રંથ વ્યાકરણ શાસ્ત્રનો નથી? તો આપણને એટલી ખબર પડે કે કયો નથી. મિત્રો, સરસ્વતી કંઠાભરણ તમે કદાચ લખી દો, કારણ કે હેમચંદ્રાચાર્ય લખેલા તમે બધા એને વ્યાકરણ ગ્રંથો જ માનો છો, પણ એવું નથી. સરસ્વતી કંઠાભરણ એ સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ છે, એટલે આ તો છે જ. અષ્ટાધ્યાયી એ પણ પાણીનીએ લખેલો અષ્ટાધ્યાય કે જેમાં સૌ પ્રથમ નમ શબ્દ સંજ્ઞા માટે વપરાયેલો નમ શબ્દ સૌ પ્રથમ અષ્ટાધ્યાય ગ્રંથની અંદરથી મળે છે, એટલે એ પણ વ્યાકરણ ગ્રંથ છે. શબ્દાનુશાસન ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ વ્યાકરણ ગ્રંથ શબ્દાનુશાસન છે, જે
હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલો છે, એટલે એ પણ વ્યાકરણ ગ્રંથ છે. એટલે કયો નથી એવું પૂછ્યું છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે કે દ્રયાશ્રય ગ્રંથ એ વ્યાકરણ ગ્રંથ નથી. બીજી એક ખાસ વાત કહી દઉં મિત્રો, દ્રયાશ્રય દ્વારા હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપેલું આ એ ગ્રંથ છે. ઓકે, આગળ વધીએ તો નીચેનામાંથી નિષેધ વાક્ય રચના ઓળખાવો. નિષેધ નકાર હોય એટલે નિષેધ હોય, ફટ દઈને આપણે જોઈ લઈએ કે આપણને અહીંયા નથી આપ્યું. શું કહે છે? કોઈ સારા માણસની સલાહ લેવી જોઈએ. કોઈ નકાર નથી. પહેલા તમે એની સાથે કશું બોલતા નહીં, અહીંયા નહીં આપ્યું છે એટલે આ નકાર છે, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. ઝાડ પરથી પક્ષી અચાનક ઉડ્યું, એ તમને કાગળ લખે પ્રશ્નાર્થ છે, એટલે અહીંયા પણ નકાર નથી, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્યએ પોતાના ગ્રંથનું શીર્ષક સિદ્ધહેમ શબ્દાનું શાસન એવું રાખ્યું. કારણ કે કેમ રાખ્યું હતું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એના ઉપરથી સાર્થક શીર્ષક એમને ગમ્યું નહીં? ના, એવું નહોતું. હેમચંદ્રાચાર્યને આ શીર્ષક સિદ્ધરાજ જયસિંહે સૂચવ્યું હતું? ના, એ પણ નહોતું. એમને વ્યાકરણ ગ્રંથને અનુરૂપ શીર્ષક આપવું હતું? ના, એ પણ નહીં. આ વ્યાકરણ ગ્રંથ હતો અને રાજા સિદ્ધરાજની પ્રેરણાથી એ લખાયો હતો. યસ, સિદ્ધરાજના નામ ઉપરથી સિદ્ધ લખ્યું, હેમચંદ્રાચાર્યનું એટલે કે પોતે લખ્યો છે, સિદ્ધરાજની પ્રેરણાથી પોતે લખ્યો છે એટલે પોતાનું નામ લખે છે. અનુશાસન ગ્રંથ છે, અનુશાસિત કરેલો ગ્રંથ છે એટલે એને શબ્દાનુશાસન, સિદ્ધ હેમ શબ્દનું અનુશાસન કર્યું છે માટે એ નામ આપ્યું છે, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે આ ગ્રંથ વ્યાકરણ ગ્રંથ હતો અને વ્યાકરણ ગ્રંથ એટલે શબ્દોનું અનુશાસન, એટલે વ્યાકરણ ગ્રંથ છે. રાજા સિદ્ધરાજની પ્રેરણાથી એને લખ્યો છે એટલે એને સિદ્ધહેમ શબ્દાનુશાસન એવા ગ્રંથનું નામ આપ્યું છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ તો, જ્યારે બે કે બેથી વધુ વાક્યો સંયોજકથી જોડાયેલા હોય તો તેવી વાક્ય રચનાને કયા નામે ઓળખાવે છે? આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે જે વાક્યોને સંયોજક વડે જોડવામાં આવે ત્યારે એ વાક્ય રચના સંયુક્ત વાક્ય રચના બને છે. ઓકે, આથી કઈ કૃતિ જૈન કવિ દ્વારા રચાયેલી નથી? જોઈએ, ભરતેશ્વર બાહુબલી રાસ. મિત્રો, ભરતેશ્વર બાહુબલી રાસ એ 1185માં રચાયેલી ગુજરાતી ભાષાની સૌપ્રથમ રાસ કૃતિ છે, જેની રચના શાલિભદ્ર સૂરીએ કરેલી છે, એટલે જૈન કૃતિ છે. ક્યારે કરેલી છે? તો 1185માં. કોણે કરેલી છે? શાલિભદ્ર સૂરીએ કરેલી છે, એટલે એ જૈન કૃતિ છે. ભરતેશ્વર બાહુબલી ગોર. મિત્રો, તમે આનાથી પરિચિત છો પણ આનાથી અપરિચિત છો. ભરતેશ્વર બાહુબલી ગોર ગુજરાતી ભાષાનું સૌપ્રથમ રાસ કાવ્ય કહેવાય કે રાસ લખવાની શરૂઆત આ કાવ્યથી થઈ છે. 1169માં વજ્રસેન સૂરીએ લખેલી છે આ રચના. કોને લખી છે? વજ્રસેન સૂરીએ. એના પછી જોઈએ નેમિનાથ ચતુષ્પદિકા. નેમિનાથે લખેલી છે? ના, નેમિનાથ ચતુષ્પદિકા એ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ 12માસી કાવ્ય છે, જે 1353માં રચાયેલું કાવ્ય છે, વિક્રમ સંવત 1353માં. બરાબર, એટલે આ પણ વિનયચંદ્ર સૂરીની છે, આ વજ્રસેન સૂરીની છે, શાલિભદ્ર સૂરીની છે. મિત્રો, સદૈવત્સ ચરિત એ 1466માં લખાયેલી કૃતિ છે. ક્યારે લખાયેલી? 1466માં લખાયેલી જૈનેતર કવિકૃત. જૈનેતર કવિ કયા છે? ભીમ. જૈનેતર કવિ ભીમ છે એના દ્વારા રચાયેલી કૃતિ છે સદૈવત્સ ચરિત. એટલે કયો ઓપ્શન આવશે? ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. નીચેનામાંથી પ્રાગ નરસિંહ યુગના જૈનેતર કવિઓ કોણ? પ્રાગ નરસિંહ યુગ. પ્રાગ નરસિંહ યુગ શબ્દ આપણને ખ્યાલ હોવો જોઈએ. નરસિંહ પહેલાનો યુગ, નરસિંહ પહેલાનો યુગ, એને પ્રાગ નરસિંહ યુગ કહેવાય છે. મિત્રો, શ્રીધર વ્યાસ. શ્રીધર વ્યાસે આપણને 1368 આસપાસ આપણને રણમલ છંદ આપી. રણમલ છંદ કૃતિ આપણને 1368 આસપાસ મળે છે. એટલે કઈ સદીનો કહેવાય? 14મી સદી. અસાઈડ ઠાકર 14મી સદીના કવિ છે. પ્રાગ નરસિંહ યુગના જૈનેતર કવિઓ.
જીન પદ્મસુરી એ જૈન કવિ છે, માણિક્ય સુંદર સુરી એ પણ જૈન કવિ છે. એટલે આ બંને નીકળી જશે 14મી સદીમાં જન્મેલા જૈનેતર કવિ શ્રીધર વ્યાસ અને અસાઈડ ઠાકર કે જેમની પાસેથી આપણને ભવાઈના વેશો પ્રાપ્ત થાય છે. હંસાઉલી નામની સૌપ્રથમ પદ્ય વાર્તા એની પાસેથી આપણને મળે છે. એટલે અ અને ક જેમાં હોય એ ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયું વિગત જૂથ અસંગત છે? અસંગત પૂછ્યું છે કે જે સંગત નથી. એ અખો પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગનો કવિ છે? ના, અખો જ્ઞાન માર્ગી કવિ છે. પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગનો કવિ નથી, એ જ્ઞાન માર્ગી કવિ છે. તેણે છપ્પા અને પદ રચનાઓ આપી છે. આ તેને છપ્પા આપ્યા છે, પદ રચનાઓ આપી નથી. એટલે ઓપ્શન એ અસંગત છે, સુસંગત નથી. અખો જ્ઞાન માર્ગી કવિ હતો. યસ, જ્ઞાન માર્ગી હતો. એણે ઉદ્ધવ ગીતા અને ગોપાલ ગીતાની રચના કરી. મિત્રો, એને ઉદ્ધવ ગીતા લખી પણ ગોપાલ ગીતા એની રચના નથી. એટલે ઓપ્શન બી પણ નહીં આવે. અખો જ્ઞાન ભક્તિ માર્ગી કવિ હતો અને એને જ્ઞાન વૈરાગ્યના પદ રચેલા. ના, આ તો નરસિંહને લાગુ પડે. એટલે આ પણ ખોટું છે. અખો વેદાંતી કવિ હતો. યસ, અખો વેદાંતી કવિ છે. એણે પંચીકરણ અને અખે ગીતા નામની રચનાઓ કરી છે. એને જે બે કૃતિઓ છે, પંચીકરણ અને અખે ગીતા, અનુભવ બિંદુ છે, ગુરુ શિષ્ય સંવાદ છે, ઉદ્ધવ ગીતા છે. તો આ કૃતિઓ આપણને અખા પાસેથી મળે છે. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે આ વિગત જૂથ એ સુસંગત વિગત જૂથ છે. આગળનો પ્રશ્ન છે કે વસંત વિલાસ કૃતિનું સાહિત્યિક સ્વરૂપ જણાવો. વસંત વિલાસ ગુજરાતી ભાષાનું સૌથી શ્રેષ્ઠ ફાગુ કાવ્ય છે. વસંત વિલાસ. અને તમને જવાબ મળી ગયો, ફાગુ કાવ્ય ઋતુ કાવ્ય છે. આખ્યાન કાવ્યના પિતા કોણ છે? ભાલણ. આખ્યાન લખવાની સૌપ્રથમ શરૂઆત નરસિંહ મહેતાના સુદામા ચરિતની અંદર આપણને આખ્યાનના લક્ષણો મળે છે. ખંડકાવ્યના પિતા કવિ કાંત છે. કરુણ પ્રશસ્તિ કાવ્ય સૌપ્રથમ આપણને ગુજરાતી ભાષાની અંદર અર્વાચીન યુગમાં દલપત પાસેથી પ્રાપ્ત થાય છે. કરુણ પ્રશસ્તિ કાવ્ય ફાર્બસ વીર. ઓકે, આ આપણને યાદ રહે. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. મિત્રો, જો તમે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યનો કોર્સ બુકબર્ડ એકેડમીનો ખરીદવા માંગતા હોય તો એ કોર્સ ઓનલાઈન એન્ડ્રોઈડ એપમાં પણ મૂકેલો છે. બીજું કે ઓફલાઈન ક્લાસ જે શરૂ થશે એની અંદર પણ ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય ભણાવવામાં આવે છે. એના સિવાય જો તમે બુકબર્ડ એકેડમી દ્વારા પ્રકાશિત થયેલી મારી જે પ્રકાશિત કરેલી બુક છે વ્યાકરણની, એ પણ તમે ઓનલાઈન ખરીદી શકો છો. એ તમે રૂબરૂ આવીને પણ મેળવી શકો છો. તમે તમારા નજીકના બુક સ્ટોર ઉપરથી પણ એને મેળવી શકો છો. તો આ જે કોર્સ છે એ વિધાઉટ મટીરિયલ પણ છે અને વિથ મટીરિયલ્સ પણ છે, તમે મેળવી શકો છો. ઓકે, આગળ ચર્ચા કરીએ તો નીચેનામાંથી નરસિંહ મહેતાની આત્મકથનાત્મક કૃતિ કઈ છે? આત્મકથનાત્મક કે જેની અંદર આત્મકથા હોય એવા લક્ષણો ધરાવતી કૃતિ કઈ છે? તો એ કૃતિ છે શામળદાસનો વિવાહ. આગળનો પ્રશ્ન છે ઘડો ભાંગે રજડે ઠીકરી, માં વિના એવી દીકરી. આ ઉક્તિ પ્રેમાનંદના કયા આખ્યાન કાવ્ય સાથે સંકળાયેલી છે? તો એ કૃતિ, આ જે પંક્તિ છે એ દસમ સ્કંદની અંદર સંકળાયેલી છે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની રચેલી નથી? પ્રેમાનંદની નથી એવું પૂછ્યું છે. તો જોઈએ, રણયજ્ઞ છે, દશમ સ્કંદ છે ને અભિમન્યુ આખ્યાન છે. એ આપણને પ્રેમાનંદની મળે છે, જ્યારે જટાયુ કાવ્ય સંગ્રહ એ સીતાંશુ યશસ્ચંદ્ર પાસેથી પ્રાપ્ત થાય છે. કોનો છે? સીતાંશુ યશસ્ચંદ્રનો છે જટાયુ કાવ્ય સંગ્રહ. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે કજોડાનો ગરબો તથા કળીકાળનો ગરબો લખનાર કવિનું નામ જણાવો. મિત્રો, ગરબા આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે? વલ્લભ ભટ્ટ, વલ્લભ મેવાડો પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. ભોજા ભગત પાસેથી આપણને ચાબખા મળે છે, પ્રીતમ પાસેથી આપણને પદ મળે છે, દયારામ પાસેથી આપણને ગરબી મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો કાલક્રમની દ્રષ્ટિએ નીચેનામાંથી સર્વથા સુસંગત વિગત જૂથ કયું? સર્વથા સુસંગત વિગત જૂથ પૂછ્યું છે. હવે મિત્રો, આપણને જ્યારે આવું પૂછ્યું હોય ત્યારે એ કૃતિના કર્તાનો સમય કયો છે એ જોવાનો. અહીંયા રણમલ છંદ, યસ, રણમલ છંદ આપેલું છે. રણમલ છંદના રચયિતા છે શ્રીધર વ્યાસ.
નરસિંહ પૂર્વેનો કવિ, હમણાં જ આપણે જોયું પ્રાગ નરસિંહ યુગના કવિ શ્રીધર વ્યાસ પાસેથી મળે છે, એટલે પહેલા નંબરે આવશે રણમલ છંદ. સુદામા ચરિત, એટલે જો અહીંયા સુદામા ચરિત 2 ક્રમે છે એટલે બંને નીકળી જશે. રણમલ છંદ અહીંયા પણ છે ને રણમલ છંદ અહીંયા પણ છે. સુદામા ચરિત નરસિંહ મહેતા પાસેથી મળે છે. રસિક વલ્લભ આપણને દયારામ પાસેથી મળે છે. દયારામ એ મધ્યકાલીન ગુજરાતી ભાષાનો છેલ્લો કવિ છે, જ્યારે નરસિંહ સૌપ્રથમ કવિ છે, આદિ કવિ છે. સુદામા ચરિત કયા ક્રમે આવશે? બીજા ક્રમે. અખે ગીતા અખા દ્વારા લખેલી છે, ત્રીજો આવશે, કારણ કે નરસિંહ પછી અખો આવે છે અને અખા પછી છેલ્લો દયારામ આવે છે કે જેની પાસેથી આપણને રસિક વલ્લભ મળે છે. સર્વથા સુસંગત વિગત જૂથ કયું થાય છે? ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે કે રણમલ છંદ, શ્રીધર વ્યાસ, સુદામા ચરિત, નરસિંહ મહેતા, અખે ગીતા અખો અને રસિક વલ્લભ એ દયારામ પાસેથી પ્રાપ્ત થાય છે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી 2 વાક્યોથી બનેલું કયું વિગત જૂથ પૂરેપૂરું સાચું નથી એવું પૂછ્યું છે. જોઈએ. ઉમાશંકર જોશી સંસ્કૃતિ પુરુષ હતા, તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો. આ વિગત જૂથ સત્ય છે, સાચું છે, કારણ કે સંસ્કૃતિ પુરુષ પણ હતા અને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ એનાયત થયો છે. સુંદરમ ગાંધી યુગના કવિ હતા. ગરીબોના ગીતો એની રચના છે. કોયા ભગતની કડવી વાણી અને ગરીબીના ગીતો એ આખો કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થાય છે, એટલે એ વિગત પણ સત્ય છે. નર્મદની અર્વાચીનોમાં આદ્યનું બિરુદ મળેલું છે, તેમણે ખંડકાવ્યનો પ્રારંભ કર્યો. ખોટું. નર્મદ અર્વાચીનોમાં આદ્ય છે, પણ ખંડકાવ્યનો પ્રારંભ કવિ કાંતે કર્યો છે. કોણે કર્યો છે? કવિ કાંતે કર્યો છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. બકા ઠાકોર વિચાર પ્રધાન કવિતાના હિમાયતી હતા, એમને ઉત્તમ સોનેટ આપ્યા છે, એ વાક્ય પણ સત્ય છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કાલક્રમની દ્રષ્ટિએ કયું વિગત જૂથ ઉચિત છે? કાળક્રમની દ્રષ્ટિએ પૂછ્યું છે. જોઈએ. મેં તમને અગાઉ કહ્યું એમ મિત્રો કે જ્યારે કાળક્રમ પૂછે ત્યારે જો કૃતિની સાલ આપણને ખબર ન હોય તો એના કર્તાને પકડો, કયો કર્તા પહેલા થયો છે, તો એના પ્રમાણે તમને મળી જશે. અહીંયા હું તમને કૃતિની સાલ કહીશ. સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલી 1887માં એનો પહેલો ભાગ પ્રાપ્ત થાય છે, એટલે 1887માં મળે છે. હવે અહીંયા બધામાં કરણ ગેલો છે, જો આગળ કરણ ગેલો આપણને 1866માં પ્રાપ્ત થાય છે. હવે 66 પહેલા આવશે એટલે કરણ ગેલો 1, 2 અને 3માં આપે છે. આ ઓપ્શન એ નીકળી જશે. બીજા ક્રમે કરણ ગેલો 1866, એના પછી સરસ્વતીચંદ્ર જે આપણને મળે છે, અહીંયા બંનેમાં સરસ્વતીચંદ્ર છે, અહીંયા અશ્રુગર લખેલી છે. અશ્રુગર એ રાવજી પટેલ પાસેથી પ્રાપ્ત થાય છે. એ અશ્રુગર આપણને છેક રાવજી પટેલ એટલે કે ગાંધી યુગ અનુગાંધી યુગનો કવિ, આ પંડિત યુગના કવિએ રચેલી છે, બરાબર. એટલે અશ્રુગર એ આવશે નહીં, એટલે ઓપ્શન ડી પણ નીકળી જશે. સરસ્વતીચંદ્ર 1887માં પ્રાપ્ત થાય છે. ગુજરાતનો નાથ 1918માં કમામુંશી પાસેથી પ્રાપ્ત થાય છે. માનવીની ભવાઈ 1947માં પ્રાપ્ત થાય છે. અને અશ્રુગર નવલકથા એ રાવજી પટેલ પાસેથી 1966માં પ્રાપ્ત થાય છે. મળી જાય એની સાલવારી. હવે જુઓ, પહેલા આવશે કરણ ગેલો, 87માં આવશે સરસ્વતીચંદ્ર, 1918માં આવશે ગુજરાતનો નાથ, 1947માં આવશે માનવીની ભવાઈ ને 1966માં આવશે અશ્રુગર નવલકથા. ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિગત જૂથ અસંગત છે? અસંગત પૂછ્યું છે. જોઈએ શું કહે છે. કમામુંશી ગુજરાતી સાહિત્યના ઇતિહાસકાર છે, નવલકથાકાર છે, નાટ્યકાર છે. યસ, કમામુંશી ગુજરાતી સાહિત્યના ઇતિહાસ લખનાર પણ છે, નવલકથા પણ એમની પાસેથી મળે છે, એમની પાસેથી આપણને નાટકો પણ પ્રાપ્ત થાય છે, એટલે એ વિગત જૂથ સંગત છે, સત્ય છે. પન્નાલાલ પટેલ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત છે. યસ, એને 1985ની અંદર જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. નવલકથાઓ પણ એની પાસેથી પ્રાપ્ત થાય છે, એની પાસેથી નાટકો પણ આપણને પ્રાપ્ત થાય છે. સુમન શાહ વિવેચક છે, વાર્તાકાર છે અને નવલકથાકાર પણ છે, એટલે એ વિગત પણ સત્ય છે. એટલે તમને એવું થાય કે બેન હવે ડી અસત્ય છે એવું કહી શકાય? ના, પણ આપણને એ જોવાનું છે. સુરેશ જોશી અર્વાચીન યુગના પ્રણેતા, મિત્રો અર્વાચીન યુગના પ્રણેતા નહીં પણ આધુનિક યુગના પ્રણેતા છે. કયા છે? આધુનિક યુગના પ્રણેતા છે. કોણ? સુરેશ જોશી. અર્વાચીન યુગના પ્રણેતા છે નર્મદ અને દલપત
બંને સુધારક યુગની શરૂઆત નર્મદ અને દલપતે કરી છે. કવિ છે, વિવેચક છે, પણ આ વિગત એની ખોટી છે, એટલે સર્વથા વિગત જૂથ કયું કીધું છે? અસંગત. તો ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, લઘરો કાવ્યના કવિનું નામ જણાવો. લઘરો, લાભશંકર ઠાકર, જેને આપણે લઘરો કહીએ છીએ. ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી સર્વથા સુસંગત વિગત જૂથ જણાવો. સર્વથા સુસંગત પૂછ્યું છે. જુઓ, આ સુસંગત અને વિસંગતમાં બહુ ધ્યાન રાખવાનું. શું કહે છે? અખે ગીતા, કવિ ગોપાલ અને વેદાંતિ ગ્રંથ. મિત્રો, અખે ગીતા અખાએ લખી છે, ગોપાલની નથી, એટલે આ ખોટું છે. બરાબર. વેદાંતિ ગ્રંથ છે, એ સત્ય છે. મારી હકીકત કવિ નર્મદે આપી છે, જીવન કથા છે. યસ, એ આત્મકથા છે. શું છે? આત્મકથા, જીવન કથા નથી, એટલે આ પણ અહીંયા ખોટી પડે છે. ભદ્રમ ભદ્રન રમણભાઈ નીલકંઠ દ્વારા લખાયેલી નવલકથા છે, હાસ્ય નવલકથા. યસ, એ પણ સત્ય છે. 3 એ 3 અહીંયા આપણને સત્ય મળે છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. પણ સાપના બારા ઉમાશંકર જોશીએ લખેલી છે, પણ એ કાવ્ય સંગ્રહ નહીં મિત્રો, એ એકાંકી સંગ્રહ છે. આગળનો પ્રશ્ન છે, સાચો ઉત્તર શોધો. શું છે સાચા ઉત્તરમાં? જોઈએ, લાભશંકર ઠાકર હાસ્યાસન નવલકથા. મિત્રો, હાસ્યાસન નવલકથા નથી, પણ એ હાસ્યલેખ છે. પહેલી જ વાતમાં વિગત ખોટી છે. બરાબર. બકુલ ત્રિપાઠી ગોવિંદે માંડી ગોઠડી, તો એ એની હાસ્ય કથા છે, નાટક નથી, હાસ્ય કથા છે. બરાબર. બંને વિગતો આપણને કેવી મળે છે? ખોટી મળે છે. જોઈએ એવું શેમાં છે? ક અને ખ બંને ખોટા છે, એવું ઓપ્શન ડી ની અંદર આપણને આપેલું છે, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ તો, સાચો ઉત્તર શોધો. માહિતી કમાં આપ્યું છે કે ભોળાભાઈ પટેલ પૂર્વોત્તર એ વિવેચન ગ્રંથ નહીં, પણ મિત્રો પૂર્વોત્તર એ એને જે ઈશાનના પ્રદેશનો જે પ્રવાસ કર્યો છે, ભારતના ઈશાન પ્રદેશનો જે પ્રવાસ કર્યો છે, એ પ્રવાસનું વર્ણન પૂર્વોત્તરની અંદર છે, એટલે એ એનો પ્રવાસ ગ્રંથ છે, નિબંધ છે. પ્રવાસ ગ્રંથનો નિબંધ છે. ઓકે, તો એ વિગત કેવી છે? ખોટી છે. રઘુવીર ચૌધરીની અમૃતા, અમૃતા એ જીવન કથા નહીં મિત્રો, પણ અમૃતા એ શું છે? નવલકથા છે, જે પ્રણય ત્રિકોણની નવલકથા છે. અમૃતા છે, ઉદયન છે ને અનિકેત છે, એના મુખ્ય પાત્રો છે. અહીંયા બંને વિગતો ખોટી છે, એટલે બંને વિગતો જો ખોટી હોય તો ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બને, કે ક અને ખ બંને ખોટા છે. આગળના પ્રશ્ન વિશે વાત કરીએ તો, ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો આ કયા કવિની જાણીતી પંક્તિ છે? મિત્રો, આ પંક્તિ એ રાવી પાઠકે એની પત્ની જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ કવિતાને ઉચ્ચારણ કરે છે. પત્ની મૃત્યુ પામે છે ત્યારે એનું ઉચ્ચારણ કરે છે કે ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, તો આ પંક્તિ રાવી પાઠકની છે. સુંદરમ છે, ઉમાશંકર જોશી છે અને સુરેશ જોશી છે, એમની નથી. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા સોનેટના પ્રકારોમાં કયો પ્રકાર ખોટો છે? મિત્રો, સોનેટના 3 પ્રકાર પડે છે. પેટ્રાર્કન શાહી સોનેટ છે, મિલ્ટોનિક સોનેટ છે અને શેક્સપિયર શાહી સોનેટ છે. એનું વિભાજન પણ અલગ અલગ છે. શેક્સપિયર શાહી સોનેટમાં 3 ચતુષ્ક અને 1 યુગ્મ છે. પેટ્રાર્કન શાહી સોનેટમાં 8 અને 6 એમ 14 પંક્તિ છે. મિલ્ટોનિક સોનેટમાં સળંગ 14 પંક્તિ છે. સોનેટમાં અંતે ચોટ આપે છે કવિ. જો શેક્સપિયર શાહી સોનેટ છે, મિલ્ટોનિક છે, પેટ્રાર્કન છે અને અહીંયા સોનેટ ગુચ્છ છે, એટલે એ પ્રકાર નથી, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ છે, નીચેનામાંથી કયા લેખક સુધારક યુગના નથી? મિત્રો, હમણાં વાત થઈ કે નર્મદ અને દલપત, એટલે દલપત છે, નર્મદ છે, સુધારક યુગના પ્રણેતા છે. બરાબર, એટલે બંને સુધારક યુગના છે. નવલરામ, નર્મદ, દલપત, નવલરામ પાસેથી સૌ પ્રથમ આપણને વિવેચન ગ્રંથો મળે છે. નવલરામ પંડ્યા વિવેચક છે, સુધારક યુગના ઉત્તમ વિવેચક. મિત્રો, નાન્હાલાલ એ પંડિત યુગના છે. કયા યુગના છે? પંડિત યુગના કવિ છે. એટલે સુધારક યુગના કવિઓ નર્મદ, દલપત, નવલરામ છે. કરશનદાસ મૂળજીનો પણ સમાવેશ થાય. નાન્હાલાલ એ કોના પુત્ર છે? દલપતના. તો દલપત સુધારક યુગમાં છે, નાન્હાલાલ પંડિત યુગમાં છે, એટલે નાન્હાલાલ ઓપ્શનમાં આવશે. સત્ય જવાબ બનશે કે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બને.
આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા લેખક ગાંધી યુગના નથી? ગાંધી યુગના નથી. જુઓ, ગાંધી યુગની શરૂઆત ગાંધીજીથી થાય છે. સુંદરમ એની સાથે જોડાયેલા છે, સ્વામી આનંદ છે અને કિશોરલાલ મસરૂવાળા છે. રાજેન્દ્ર શાહ એ અનુગાંધી યુગના કવિ છે. અનુગાંધી યુગ. કયા યુગના કવિ છે? અનુગાંધી યુગના કવિ છે. આ ત્રણે ત્રણ કવિઓ ગાંધી યુગના છે, રાજેન્દ્ર શાહ અનુગાંધી યુગના છે. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયું ખંડકાવ્ય કવિ કાંત દ્વારા રચાયેલું નથી? એવું પૂછ્યું છે. દેવયાની છે, અતિજ્ઞાન છે, વસંત વિજય છે ને સારસી છે. મિત્રો, વસંત વિજય, દેવયાની, અતિજ્ઞાન એ બધા ખંડકાવ્યો કાંતના છે, જ્યારે સારસી એ કાવ્ય મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી એ રાવજી પટેલનું છે. કોનું છે? રાવજી પટેલ. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે આ કવિ કાંતનું ખંડકાવ્ય નથી, રાવજી પટેલનું કાવ્ય છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ભૂખી ભૂતાવળ એ કઈ નામાંકિત નવલકથામાં આવતું પ્રકરણ છે? મિત્રો, ભૂખી ભૂતાવળ અહીંયા આપણને દુષ્કાળ વિશેનું વર્ણન કરતું એક પ્રકરણ આપેલું છે. તો દુષ્કાળની વાત કઈ નવલકથામાં છે? તો પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ 1947માં જે રજૂ થઈ એની અંદર ભૂખી ભૂતાવળ પ્રકરણ આપેલું છે. બહુ કરુણ દ્રશ્ય કવિએ લેખકે એની અંદર મૂકેલું છે. વાંચતા વાંચતા તમારી આંખ પણ ભીની થઈ જાય કે નાના બાળકના માંસને પણ ભૂખ્યો માનવી છોડતો નથી. કાળું જે છોડાવા જાય છે, એના ઢોર જે લઈ જાય છે ને છોડાવવા માટે જાય છે ને, એટલે વાક્ય સરસ મજાનું બોલે છે. જે દોડ્યો છે તલવાર લઈને એના ઢોરોને બચાવવા, આદિવાસી વિસ્તારના લોકો લૂંટારુઓ જેના ઢોરને લઈ જાય છે એની પથરાથી એવી રીતે મારે છે કે એ બિચારા ઢોરનો જીવ જતો નથી, ત્યારે કાળું છૂટી તલવાર ફેંકે છે અને વાક્ય ઉચ્ચારે છે. કદાચ પરીક્ષામાં પૂછાય પણ ખરું, લ્યો તમારી માના ધણીઓ એને હવે મુક્ત કરો. આ વાક્ય બોલે છે કાળું. કદાચ પ્રશ્ન પૂછાય પણ ખરો, કારણ કે બહુ ઉત્તમ વાક્ય છે. કયા પ્રકરણનું છે? ભૂખી ભૂતાવળનું છે. એટલે એ પણ આપણને યાદ રહે. વળામણા એ પણ પન્નાલાલની નવલકથા છે. સૌપ્રથમ લઘુનવલ 1940માં પ્રગટ થયેલી. જન્મ ટીપ ઈશ્વર પેટલીકરની નવલકથા છે. મળેલા જીવ 1941માં, એટલે કે માનવીની ભવાઈના પહેલા રચાયેલી મળેલા જીવ છે. 1941માં મળે છે. કાનજી અને જીવીની એની અંદર પ્રણય કથા વપરાયેલી છે. આગળનો પ્રશ્ન છે સોક્રેટિસ નવલકથાના લેખકનું નામ જણાવો. સોક્રેટિસ નવલકથા આપણને મનુભાઈ પંચોળી એટલે કે દર્શક પાસેથી પ્રાપ્ત થાય છે. ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેના પૈકી કવિતા ન હોય તેવો સુંદરમનો ગ્રંથ જણાવો. મિત્રો, યાત્રા, મુદિતા અને વસુધા એના કાવ્ય ગ્રંથો છે, જ્યારે અર્વાચીન કવિતા એ એનો વિવેચન ગ્રંથ છે. આ તો વિવેચન ગ્રંથ છે. અર્વાચીન કવિતા વિવેચન છે. તો કાવ્યો કયા છે? યાત્રા, મુદિતા અને વસુધા. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ તો આ બે આધુનિક વાર્તાકારો છે. આધુનિક વાર્તાકારો, ચલો, આધુનિક વાર્તાકાર તો ધૂમકેતુ છે, તો ગાંધી યુગના છે, એ નહીં આવે. રાવી પાઠક એ પણ ગાંધી યુગનો છે. ઘનશ્યામ દેસાઈ અને સુમન શાહ, તો સુમન શાહ આવશે, એની સાથે ઘનશ્યામ દેસાઈ. ચલો, ક અને ડ, એટલે ક અને ડ ઓપ્શન સી ની અંદર આપ્યું છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સાહિત્યકાર બેલડી અસંગત છે? અસંગત પૂછ્યું છે. નરસિંહરાવ નાન્હાલાલ ના. સુંદરમ ઉમાશંકર છે, નર્મદ દલપત છે, રાજેન્દ્ર નિરંજન છે. સાહિત્ય બેલડી નરસિંહરાવ દિવેટિયા અને નાન્હાલાલ નથી. ઓકે, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ કોણ છે? દયારામ સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, ભાણસ એ પણ નહીં, નરભેરામ એ પણ નહીં, મુક્તાનંદ સ્વામી એ સ્વામી સંપ્રદાયના કવિ છે. ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી વ્યાકરણકાર ન હોય તેવા લેખક કોણ? વ્યાકરણકાર ન હોય તેવા લેખક રવ દેસાઈ છે, નરસિંહરાવ દિવેટિયા છે, યોગેન્દ્ર વ્યાસ છે ને કેકા શાસ્ત્રી છે. મિત્રો, રવ દેસાઈ પાસેથી આપણને કોઈ વ્યાકરણનો ગ્રંથ પ્રાપ્ત થતો નથી, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. યોગેન્દ્ર વ્યાસ ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ એ ગ્રંથ આપણને એની પાસેથી પ્રાપ્ત થાય છે. કેકા શાસ્ત્રી પાસેથી પણ આપણને બૃહદ જોડણી કોશે પ્રાપ્ત થાય છે, જેની અંદર એને વિદ્યા વાચસ્પતિની પદવી પણ પ્રાપ્ત કરી છે. નરસિંહરાવ દિવેટિયા પાસેથી પણ આપણને વ્યાકરણ પ્રાપ્ત થાય છે, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ઉમાશંકર જોશીનો નથી?
મિત્રો આખો એક અધ્યયન એ એનો વિવેચન ગ્રંથ છે, જેની અંદર એને સંશોધન કાર્ય કરેલું છે. નિરીક્ષા એ પણ એનો વિવેચન ગ્રંથ છે. સમસંવેદન એ પણ એનો વિવેચન ગ્રંથ છે. વિવેચન વિમર્શ એ પ્રમોદ પટેલનો ગ્રંથ છે. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, ભાષાનો પ્રાથમિક અથવા મૂળભૂત ઉપયોગ શું છે? ભાષાનો પ્રાથમિક ઉપયોગ શું છે? અધ્યયન અધ્યાપનના સાધન તરીકેનો, વિચારવા માટેનો, આપણી વાત સામા સુધી પહોંચાડવાનો, કવિતા વાર્તા વગેરે લખવા વાંચવા માટેનો. તો અહીંયા ભાષાનો પ્રાથમિક અને મૂળભૂત ઉદ્દેશ કયો છે? તો મૂળભૂત હેતુ છે કે આપણી વાત બીજા સુધી પહોંચાડવાનો. આપણે જે બોલીએ છીએ બીજા સુધી પહોંચવું જોઈએ, એ ભાષાનો મુખ્ય મૂળભૂત એનો ઉપયોગ છે. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. જ્યારે આપણે બીજા સામે બોલીને જ્યારે ભાષાના માધ્યમ દ્વારા કોઈ સંદેશ પહોંચાડીએ છીએ ત્યારે જ એ વિચારવા માટે યોગ્ય બને છે, ત્યારે જ એ અધ્યયન અધ્યાપન તરીકે કાર્ય કરી શકે છે, ત્યારે જ એ કવિતા લખવાની શરૂઆત કરી શકે છે. એટલે મૂળ હેતુ કયો છે? આપણી વાત સામા સુધી પહોંચાડવાનો. આગળનો પ્રશ્ન જોઈએ તો, છોરાઈ ઢોરા ને ઢોરાઈ છોરા માં ગુજરાતી વાક્યની કઈ લાક્ષણિકતાનો કયો સંદર્ભ અભિવ્યક્ત થાય છે? કઈ લાક્ષણિકતાનો કયો સંદર્ભ અભિવ્યક્ત થાય છે એ આપણને પૂછ્યું છે. શું કહે છે? ગુજરાતી વાક્ય રચના લયબદ્ધ હોય છે. હા, એ તો છે. ગુજરાતી વાક્યમાં પદક્રમ બદલવાથી અર્થ બદલાય છે. યસ, ગુજરાતી વાક્યમાં જ્યારે આપણે પદક્રમ બદલીએ છીએ, જ્યારે હું કહું કે કામિની કોકિલા કેલી કૂજન કરે છે, પણ એમ કહી શકાય કોકિલા કામિની કેલી કૂજન કરે છે? એવું ન કહી શકાય. કામિની કોયલ જેવું બોલે છે એવું કહી શકાય, પણ કોયલ કામિની જેવું બોલે છે એવું ન કહી શકાય. એટલે પદક્રમ બદલવાથી વાક્યનો અર્થ બદલાઈ જાય છે. એટલે લાક્ષણિકતાનો અર્થ જો અહીંયા છોરાઈ ઢોરા ને ઢોરાઈ છોરા એવું કીધું છે, છોકરા એ જ ઢોર અને ઢોર એ જ છોકરા ન કહી શકાય. માટે ગુજરાતી વાક્ય રચનામાં પદક્રમ બદલવાથી એનો અર્થ બદલાઈ જાય છે. ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કયું અખબાર પ્રગટ થયું? તો મિત્રો ગુજરાતી ભાષામાં સૌપ્રથમ મુંબઈ સમાચાર એ પ્રગટ થાય છે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ ત્યાં બને છે. આગળનો પ્રશ્ન છે, ભાષા શીખવામાં પાયાનું કૌશલ્ય કયું ગણાય? પાયાનું કૌશલ્ય મિત્રો, જ્યારે તમે ભાષા સાંભળો છો, કોઈ બોલે છે સાંભળો છો, પછી જ આપણે એને બોલી શકીએ છીએ શું બોલે છે. આપણે કહે છે કે નળમાંથી પાણી ટપકે છે, ટપ ટપ ટપ. એ ટપ ટપ અવાજ ક્યારે સંભળાય છે? ક્યારે આપણને ખબર પડે છે કે ટપ ટપ બોલે છે પાણી? અને બધાને ટપ ટપ સંભળાય છે? તો દરેકની ઘ્રાણેન્દ્રિય છે એ સતેજ છે, સાંભળે છે, માટે એનું અનુકરણ કરી શકે છે કે ટપ ટપ પડે છે, ટપ ટપ બોલે છે. એટલે ભાષાનું પાયાનું કૌશલ્ય કયું છે? તો શ્રવણ છે. કયું બનશે? શ્રવણ. શ્રવણ તમે સાંભળો છો, પછી એને બોલો છો, કથનમાં કરો છો, પછી એને લખો છો, પછી એને વાંચો છો. તો સૌથી પહેલું કયું આવશે? શ્રવણ કૌશલ્ય. એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે તે કહો. યોગ્ય નથી એવું પૂછ્યું છે. ભાષા માનવીની એક વિશેષતા છે. યસ, માનવીની વિશેષતા છે એવું કહી શકાય. ભાષા શીખવી પડતી પ્રવૃત્તિ છે. જરૂરી નથી કે ભાષાને શીખવવી જ પડે છે. ભાષા એ બાળક જન્મજાત. એના માટે એક સરસ મજાનું ઉદાહરણ આપું. બાળક નાનું છે, 6 મહિનાનું છે, તમે એને આમ આમ કહો છો ને તો તરત તમારી પાસે આવે છે. તમે એને સહેજ સ્માઇલ આપો છો તો તમારી પાસે હસીને આવે છે. જો તમે ડોળા કાઢો છો, બાળક કંઈ વસ્તુ પકડે છે, તમે ડોળા કાઢો છો ને બાળક તરત મૂકી દે છે. તેનું કારણ શું? એને શીખવાડવામાં આવે છે ને, મમ્મી કહે છે કે બેટા કોક ડોળા કાઢે તો મૂકી દેવાનું, કોક હસે સ્માઇલ આપે તો એની પાસે આવવાનું. ના, એ નથી. ભાષા એ તો જન્મજાત મળતી પ્રવૃત્તિ છે, એને શીખવવી પડતી નથી. એટલે ઓપ્શન બી પણ અયોગ્ય છે. ભાષા સામાજિક પ્રવૃત્તિ છે. યસ, આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજની ભાષા આપણને આવડે છે. કદાચ તમે થોડાક સમય પહેલા જોયું હોય તો એક બાળક ઘેટાની અંદર ભળી જાય છે અને ઘેટાના જેવું વર્તન કરતું થઈ જાય છે. આપણે લેખ ઘણા બધા વાંચ્યો પણ હશે. તો એ ઘેટા જેવું જ બોલે છે, ઘેટા જેવું જ વર્તન કરે છે. એ 4 પગે જ ચાલે છે. તો એ પણ સામાજિક પ્રવૃત્તિ છે. બાળક જે પ્રદેશમાં, જે સમાજમાં રહે છે તો એ એના જેવી પ્રવૃત્તિ કરે છે. એટલે આપણે કહીએ કે આપણા છોકરા અંગ્રેજી નથી બોલતા, એટલે માં ગુજરાતી છે, બાપુ ગુજરાતી છે, છોકરું અંગ્રેજી ના બોલે તો ઇંગ્લેન્ડમાં જન્મેલું હોય, અંગ્રેજમાં જન્મેલું હોય તો જે ઇંગ્લિશ બોલે, એને ગુજરાતી ન આવડે.
આપણી જે માતૃભાષા છે, આપણો જે સમાજ છે, ભાષા સામાજિક પ્રવૃત્તિ છે, એટલે એ સત્ય છે. ભાષા કુદરતી બક્ષિસ છે, યસ, ભાષા એ કુદરતી આપેલી દેન છે, એમનેમ ભાષા આવી જતી નથી. આપણે ઘણા બધા મૂંગા લોકોને જોઈએ છીએ, યસ. તો અહીંયા ભાષા એ કુદરતી બક્ષિસ છે, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે એ વિધાન એ કેવું છે, અયોગ્ય આપણને જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતી ભાષામાં માન્ય સ્વરો 8 છે એવું કોણ પ્રસ્થાપિત કર્યું છે? મિત્રો, ગુજરાતી ભાષામાં 8 સ્વરો આપણને ડોક્ટર પ્રબોધ પંડિત ગણાવી આપે છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ તો કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીએ રચેલા વ્યાકરણ ગ્રંથનું નામ આપો. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, એની પાસેથી આપણને બૃહદ વ્યાકરણ એવો ગ્રંથ પ્રાપ્ત થાય છે, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતી વિશ્વકોશનું પ્રકાશન કરનાર સંસ્થાનું નામ જણાવો. ગુજરાતી વિશ્વકોશનું પ્રકાશન કોણ કરે છે? તો ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ કરે છે, જે અમદાવાદ ખાતે આવેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ભિનેવાન શબ્દનો અર્થ થાય. ભિનેવાન એટલે શ્યામ વર્ણનું, કાળા રંગનું એવો અર્થ થાય. ભીનો એટલે ભીના કપડાથી પલળી ગયો છે એવું નહીં. ભિનેવાન, વાન એટલે રંગ, ભીનો એટલે શ્યામ રંગ છે, કાળો રંગ છે એવું કહે છે. અહીંયા જોઈએ કે ભીનું ભીંજાયેલું શરીર, ના. શરીરે પાતળા બાંધાનો નહીં થાય. શરીરનો શ્યામળો વર્ણ, તો યસ, શરીરે જે શ્યામ વર્ણનો છે એને ભિનેવાન કહેવાય છે, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે ગોપાળનો કયો અર્થ લઈએ તો તેનો અર્થ શ્રી વિષ્ણુ એવો થાય છે? તો પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિષ્ણુ એટલે કૃષ્ણ. કૃષ્ણ જે કોનો અવતાર છે? વિષ્ણુનો અવતાર. હવે કૃષ્ણએ શું ચરાયું હતું? ગોપાલ કહેવાયો. તો ગાયોને પાળનાર હતો એટલે ગોપાળ કહેવાય. ગાયોને પાળનાર, પોષનાર, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે ખટ દર્શને ખોળ્યો ન લાધે રે, એટલે ખટ દર્શને ખોળ્યો ન લાધે રે એટલે શું કહેવાય? ન્યાય, વૈશેષિક, મીમાંસા, સાંખ્ય વગેરે 6 વૈદિક દર્શનથી પણ જેને જાણી શકાયો નથી તેવો. દર્શન નામના 6 માણસોથી એ તો થાય જ નહીં. 6 વખત દર્શન કરવા છતાં પણ જે મળે નહીં તેવો, ના, એ પણ ન થાય. 6 વખત પૂજવાથી પણ જે મળે નહીં એવો, એ પણ ન થાય. અહીંયા ન્યાય, વૈશેષિક, મીમાંસા, સાંખ્ય, યોગ, આવા જે 6 વૈદિક દર્શન છે એ વૈદિક દર્શનથી પણ જેને ખોળી શકાતો નથી એના માટે વપરાયો છે. મિત્રો, નરસિંહ મહેતાનું જે પદ છે ધોરણ 10ની અંદર, તો નરસિંહ મહેતાનું આ પદ છે એમાંથી એક કાવ્ય પંક્તિ ઉઠાવેલી છે, એમાં એક ખટ દર્શન, ષડ દર્શન એવો શબ્દ વાપરે છે, એટલે નરસિંહનું આ કાવ્ય છે. એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે કે ન્યાય, વૈશેષિક, મીમાંસા, સાંખ્ય, યોગ એનું વર્ણન એની અંદર કરેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી લાલિત્યવાચક શબ્દ કયો કહેવાય? લાલિત્ય એટલે આપણને આનંદિત કરે એવો શબ્દ કયો છે? તો એવો શબ્દ છે હર શબ્દ, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે વિરાટ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. વિરાટ વિશાળ છે, વિરાટનો અર્થ થાય વિશાળ. એનો વિરોધી કીધો છે વિશાળ છે, કદાવર છે, અલ્પ છે અને વામન છે. તો વિરાટનો વિરોધી શું થશે? વામન. વામન એટલે નાનો, તુચ્છ. આગળનો પ્રશ્ન છે બે પાંદડે થવું. આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. બે પાંદડે થવું, હવે બે પાંદા ફૂટવા એવો અર્થ નથી થતો. બે પાંદડે થવું એટલે પૈસાદાર થવું. શું કહે છે? આર્થિક સ્થિતિ સારી થવી તે. એક પાંદડું હતું એમાં બે પાંદડા થયા એ ના થાય. ઘણા પાંદડા હતા એમાંથી બે પાંદડા થયા એવું નહીં. પાંદડા વગરનું હતું ને બે પાંદડા થયા એ નહીં. શું કહે છે? આર્થિક સ્થિતિ સારી થવી તે. બે પાંદડે થવું એટલે સ્થિતિ થોડી સુધરવી. આગળનો પ્રશ્ન છે ગુર્જર ભાખાએ નલરાના ગુણ મનોહર ગાવું. આ ઉક્તિ કયા કવિની છે? ગુર્જર ભાખા એવો શબ્દ સૌ પ્રથમવાર ગુજરાતીમાં વાપરનાર છે કવિ ભાલણ, અને આ પંક્તિ એને એના 10મ સ્કંદની અંદર વાપરી છે. મિત્રો, યાદ રાખજો કે કવિ પ્રેમાનંદ દ્વારા પણ 10મ સ્કંદ ગ્રંથ લખાયો. એ 10મ સ્કંદ ગ્રંથ અધૂરો છે, જે એનો શિષ્ય સુંદર મેવાડો છે એને પૂર્ણ કર્યો છે. પરંતુ કવિ ભાલણનો જે 10મ સ્કંદ ગ્રંથ છે એની અંદર આ ગુર્જર ભાખાએ નલરાના ગુણ મનોહર ગાવું એ કાવ્ય પંક્તિ એને લખેલી છે. એવો પ્રશ્ન પણ પૂછાય કે ગુર્જર ભાખા સૌ પ્રથમ શબ્દ વાપરનાર કોણ છે? તો એ છે કવિ ભાલણ, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે.
આગળનો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિની અસ્મિતા તથા રાષ્ટ્રીય એકતાની ભાવનાને મૂર્ત રૂપ આપવા કમા મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી? તો મિત્રો આમાંથી બધી જે સંસ્થાઓમાંથી એક જ સંસ્થા છે જે કમા મુનશીની છે, ભારતીય વિદ્યાભવન, જે મુંબઈ ખાતે એને સ્થાપેલી છે. અને હાલ પણ એ ભારતીય વિદ્યાભવન દ્વારા નવનીત સમર્પણ એ નામનું સામયિક પ્રગટ પણ થાય છે. આગળનો પ્રશ્ન છે, ડોક્ટર પ્રબોધ પંડિતે ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું પુસ્તક રચ્યું છે, તેનું નામ આપો. ડોક્ટર પ્રબોધ પંડિતે ગુજરાતીનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન નામનું પુસ્તક આપેલું છે, વ્યાકરણ ગ્રંથ છે. એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દ જૂથોની સાર્થકતા તપાસો. શબ્દ જૂથો કીધું છે, જુઓ. સૂર્ય, મિહિર, સૂર્ય એટલે મિહિર થાય, યસ સત્ય છે. વીજળી એટલે દામિની, તો બંને સમાનાર્થી જૂથ છે, યસ બંને સમાનાર્થી છે એટલે આ સત્ય છે. સાર્થકનો વિરોધાર્થી થાય નિરર્થક. નશ્વરનો થાય ક્ષણિક. મિત્રો નશ્વર અને ક્ષણિક બંને સમાનાર્થી શબ્દો છે, વિરોધાર્થી નથી. એટલે ઓપ્શન એ સત્ય છે પણ ઓપ્શન બી ખોટો છે, અસત્ય છે. હવે એક સત્ય હોય અને બીજો અસત્ય હોય એવું શેમાં છે? તો એક સાચું છે અને બ ખોટું છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતી જોડણીમાં કેટલા રસ્વ ઈ અને દીર્ઘ ઈ તથા રસ્વ ઉ અને દીર્ઘ ઉના ભેદને નકારે છે? કારણ કે ઈ અને ઉ ની વાત છે. જોઈએ, એમને આવો ભેદ લેખનમાં ભારરૂપ જણાય છે? ના, એ ભારરૂપ નથી. એનાથી હવે અર્થભેદ થતો નથી, એથી એવા ભેદની એની જરૂર જણાતી નથી. ના, એ પણ નથી. આવો ભેદ કરવો એ એમને નકામી ઝંઝટ લાગે છે, આપણને લાગે છે, લેખકને લાગતી નથી. એમનું માનવું છે કે આવો ભેદ સંસ્કૃતમાં હતો, હવે નવું કંઈક કરવું જોઈએ એવું વિચારે છે. કોણ? તો ગુજરાતી જોડણીમાં રસ્વઈ અને દીર્ઘઈ. હવે મિત્રો એ પણ તમને કહું કે નવો ભેદ જે છે, ચલો મને તમે આનો અર્થ સમજાવો. દીન અને દીન. તમે યોજના વિશે બહુ લખતા હોય છો, દીન દયાળ યોજના, દીન દયાલ, ઘણા આવું લખે છે. હવે આને કયો દીન દયાલ, કયું દીન આવશે એમાં? રસ્વ કે દીર્ઘ? દિવસની યોજના થાય, આ દિન એટલે દિવસ થાય અને આ દિન એટલે ગરીબ થાય. કઈ યોજનાની વાત છે? દિવસની યોજનાની વાત છે કે ગરીબ યોજનાની વાત છે? આ યોજનાની વાત છે, એટલે દીનદયાલ આ રીતે લખાય. એટલે હવે અહીંયા એમ કે છે કે સંસ્કૃતમાં હતો એવો ભેદ, નવું કંઈક કરવું જોઈએ, તો નવું કંઈક કરવા માટે એ વિચારી રહી છે. એટલે કે રસ્વ ઈ અને દીર્ઘ ઈ, રસ્વ ઉ અને દીર્ઘ ઉના ભેદને નકારે છે. એટલે નકારે છે, એમનેમ નકારતો નથી. એ હંમેશા પરિવર્તન માગે છે, પણ ભાષા પરિવર્તનશીલ છે, પણ એટલું બધું પરિવર્તન જરૂરી નથી કે આ એનો અર્થ મળે. માટે ગાંધીજી આપણને 7 જોડણી કોષ લખે ને એટલે તરત જ એના પહેલા વાક્યની અંદર જ એને લખેલું છે કે આજ પછી સ્વેચ્છાએ કોઈએ જાતે જોડણી કરવાનો અધિકાર નથી. અહીંયા ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ તો, માહિતી ક પંજાબી, બંગાળી અને અસમિયા ગુજરાતીની સગોત્ર ભાષા. સગોત્ર શબ્દ ભગીની ભાષા પણ શબ્દ વાપરે છે. સગોત્ર એના કુળની ભાષાઓ. ગુજરાતી ભાષા સંસ્કૃત ઉપરથી આવી, સંસ્કૃત ઉપરથી પંજાબી, બંગાળીની, અસમિયા ભાષા પણ ઉતરી આવી છે, એટલે એની સગોત્ર ભાષા કહી શકાય. યસ, એ સત્ય છે. તમિલ, કન્નડ અને તેલુગુ ગુજરાતીની સગોત્ર ભાષાઓ નથી, ખોટું. આ સગોત્ર નહીં, કન્નડ ભાષા પણ એની સગોત્ર ભાષા છે. એટલે ઓપ્શન આ વાક્ય એક ખરું છે પણ બે એક ખોટું છે. એટલે ક અને ખ આપ્યું છે, ક સત્ય છે, ખ ખોટું છે. એટલે શેમાં છે? ક અને ખ બંને ખોટા છે, ક અને ખ બંને સાચા છે, ક સાચી છે અને બ ખોટી છે. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. પરિગ્રહ શબ્દનો અર્થ થાય. પરિગ્રહ શું કહે છે જોઈએ. ધન, દોલત, આભૂષણો, બંગલાઓ આદિ મૂલ્યવાન પદાર્થોનો ત્યાગ કરે તે પર અનાશક્તિ. ધન, દોલત, આભૂષણો, બંગલાઓ આદિ મૂલ્યવાન પદાર્થોનો સંગ્રહ કરે તે આશક્તિ. સંગ્રહ ન કરે, પરિગ્રહ શું કરે? અનાશક્તિ કરે. સંસાર જીવન છોડી ત્યાગનો માર્ગ અપનાવવો તે સંસારના પાપ દોષો દુર્ગતિ
દુર્ગતિની પરંપરામાંથી મુક્તિ. તો પરિગ્રહનો અર્થ શું થાય? ધન, દોલત, આભૂષણો, બંગલાઓ આદિ મૂલ્યવાન પદાર્થોનો ત્યાગ અને તેના ઉપર શું રાખવાનું છે? અનાસક્તિ એટલે કે વૈરાગ્ય પ્રાપ્ત કરવાનું છે. એને શું કહે છે? પરિગ્રહ કહે છે. એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી ઉચિત વાક્ય રચના કઈ ગણાય? ઉચિત જોઈએ એને. જુઓ, રામ, લક્ષ્મણ, સીતા વનમાં ગયા. રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ગયા. આ ઉચિત છે. વનમાં આવશે કારણ કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. રામ અને લક્ષ્મણ પુલ્લિંગ છે, સીતા એ સ્ત્રીલિંગ છે. બે પુલ્લિંગ અને એક સ્ત્રીલિંગ હોય ત્યાં ક્રિયાપદ હંમેશા અનુસ્વાર ધારણ કરે એટલે વનમાં ગયા આ રીતે એને લખી શકાય. એટલે આ વિધાન ખોટું છે. આગળ જોઈએ, રાધાએ મગફળી અને ગોળ ખાધો. બરાબર છે. મગફળીને ગોળ ખાધો કહી શકાય? ના કહી શકાય. મગફળી કેવી ને ગોળ કેવો? તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ છે એટલે પણ શું આવશે? ખાધા. બરાબર. જો અહીંયા અથવા હોય તો પછી ક્રિયાપદ આવે, પણ આપણને અનેથી ક્રિયાપદ જોડીને આપ્યું છે માટે ત્યાં ગોળ ખાધા આવશે. કેમ? તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ આપ્યું હોય સમુચ્ચય સાથે સમુચ્ચયવાચકનું જો સંયોજક આપેલું હોય તો ત્યાં ક્રિયાપદની ઉપર અનુસ્વાર ધારણ કરે છે. એટલે આ પણ વિગત ખોટી છે. બા અને મોટી બહેન અમદાવાદથી આવી ગયા છે. બા, હવે આવી ગયા છે નહીં, બા સ્ત્રીલિંગ છે, મોટી બહેન સ્ત્રીલિંગ છે પણ માન આપેલું છે. સ્ત્રીલિંગ હોય અને માનવાચક હોય તો હંમેશા ક્રિયાપદ અનુસ્વાર ધારણ કરે છે એટલે ત્યાં શું આવશે? ગયા છે. ગયા છે નહીં, ગયા છે આવશે. એટલે એ પણ વિગત ખોટી છે. મીરાએ એક ભજન ગાયું અને પછી ધૂન ગાઈ. યસ, મીરાએ એક ભજન ગાયું અને પછી ધૂન ગાઈ. તો સંયોજકથી જોડાયેલું છે, સંયુક્ત વાક્ય છે. ઓકે, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે ઉચિત વાક્ય રચના કઈ છે? તો મીરાએ એક ભજન ગાયું અને પછી ધૂન ગાઈ. ઓકે, નીચેનામાંથી સર્વ ઉચિત વાક્ય રચના કઈ છે? સર્વ ઉચિત વાક્ય રચના. બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી. હા, એવું કહી શકાય. બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી એવું કહી શકાય. એટલે મને આ ઉચિત લાગે છે. ગામમાં શાકભાજી વાળો એક ફેરિયો આવે. જુઓ, શાકભાજી વાળો ને ફેરિયો બંને શબ્દો સાથે ન વાપરી શકાય. વાક્ય શુદ્ધિનો નિયમ એવું કહે છે કે જ્યારે સમાન અર્થ ધરાવતા બે શબ્દો વપરાયા હોય તો એ વાક્ય અશુદ્ધ બની જાય છે. બરાબર. એટલે શાકભાજી વાળો પણ કહીએ છીએ ને ફેરિયો પણ કહીએ છીએ તો બંને શક્ય નથી. એટલે ઓપ્શન બી એ વાક્ય રચના ઉચિત નથી. એટલે આ તો નહીં આવે. શુદ્ધ ગાયનું ઘી મળશે. ગાય ચોખ્ખી છે પણ ઘી કેવું છે ખબર નથી. બટાકાનું બનાવ્યું છે ખબર નથી. એટલે આ પણ વાક્ય અશુદ્ધ છે. કાપડના જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી કે છે. કાપડના જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ કાપડના વેપારી વાક્ય એવું આવવું જોઈએ. અહીંયા કાપડના જથ્થાબંધ વેપારી એવું કહે છે. એટલે આ વાક્ય પણ અશુદ્ધ છે. ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે કે બિલાડી ખાવા માટે દિવાલ ઉપર ચડી. આગળનો પ્રશ્ન છે, મુખરિત શબ્દનો વિરોધી શબ્દ કયો? મુખરિત, બોલકું, વાચાળ. મુખ વગરનું ન થાય. કંઠસ્થ એ પણ ન થાય. બોલકો એનો સમાનાર્થી છે. તો મુખરિત એટલે બોલકો થાય, એનો વિરોધાર્થી શું થાય? મૂક. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે, મૂંગો. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતમાંથી કયું વિગત જૂથ ખોટું છે? વિરોધી અર્થ આપતી કહેવતો છે એમાં કયું વિગત જૂથ ખોટું છે એવું કીધું છે. જુઓ, 60 બુદ્ધિ નાઠી. 60 થાય એટલે બુદ્ધિ જાય. ગરડા ગાડા વાળે એની વિરોધી કહેવત છે. આપણે કહીએ કે ગરડા ગાડા વાળે, તો એ વિરોધી અર્થ આપતી કહેવત સાચી છે. બોલે તેના બોર વેચાય, 9 બોલ્યામાં 9 ગુણ, એ પણ છે. બંને વિરોધી છે. બોલે એના બોર વેચાય એવું નહીં કે બોર લ્યો કહીએ તો જ બોર વેચાય, એની વાત નથી. અહીંયા કોઈ પણ જગ્યાએ આપણને જેટલું પૂછવામાં આપ્યું છે જવાબ આપીએ તો જ આપણો કંઈક ઉદ્ધાર થાય એવું કહેવા માંગે છે. 9 બોલ્યામાં 9 ગુણ, જ્યાં ત્યાં વચ્ચે ટપકા નાખીએ ને એવું ન પણ બોલાય. એટલે 9 બોલ્યામાં 9 ગુણ બંને વિરોધી અર્થ આપતી કહેવતો છે. જાજા હાથ રળિયામણા, જાજી સુયાણીએ વેતર વંઠે. જાજા હાથ રળિયામણા એ છે, જાજી સુયાણીએ વેતર વંઠે. એ સત્ય છે કે અસત્ય છે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું, અત્યારે નહીં. બળિયાના 2 ભાગ, માગ્યા કરતા મરવું ભલું. બળિયાના 2 ભાગ,
બળિયો હોય એના બે ભાગ પડે એમ પણ કહેવાય કે માગ્યા કરતાં મરવું ભલું, માગવું એના કરતાં મરવું ભલું, એટલે આ પણ સત્ય છે. તો સત્ય જવાબ કયો થાય? આ છે. આપણો સત્ય જવાબ કયો થશે? જાજા હાથ રળિયામણા. તો જાજી સુયાણીએ વેતર વંઠે એવું થતું નથી. બરાબર, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. પણ તમારે આનો અર્થ શું થાય એની વિરોધી કહેવત એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રહેશે. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ બાબત લેખિત અભિવ્યક્તિનો પાયાનો આધારસ્તંભ ન ગણાય? લેખિત અભિવ્યક્તિનો પાયાનો આધારસ્તંભ ન ગણાય. જુઓ, કથન કળા તો હોવી જોઈએ, એટલે લેખન કૌશલ્ય આપણું હોવું જોઈએ, કહેવાની શૈલી હોવી જોઈએ. પરિચ્છેદ તો યસ, પરિચ્છેદ પણ હોવો જોઈએ. હાસ્યો તો લેખિત અભિવ્યક્તિમાં આધારસ્તંભ ન ગણાય તો હાસ્યો હોવો જોઈએ. બરાબર. હસ્તાક્ષર તો હસ્તાક્ષર આપણા અક્ષર સુંદર હોવા જોઈએ. એમાં જરૂરી નથી કે કથન શૈલી હોવી જોઈએ, કહેવાની કળા ના હોય તો ચાલે, પણ લખતા આવડવું જોઈએ. હાસ્યો હોય, પરિચ્છેદ હોય અને હસ્તાક્ષર હોય. આ હાંસ્યો હોય ને તો હાંસિયાથી અહીં ન લખાય, આ સીમા બહાર ન જવાય, અહીંયાથી લખાય, અહીંયા હાંસ્યો પડાય, અહીંયાથી આમ આ લીટી અહીંયા અડાડીને લખાય તો હાંસ્યો જરૂરી છે. પરિચ્છેદ જ્યાં આવે જરૂરી છે. હસ્તાક્ષર આપણા અક્ષર સરસ હોવા જરૂરી છે, પણ કથન કળા, કથન કૌશલ્ય હોવું જરૂરી નથી. ઓકે, તો ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સંપૂર્ણ શબ્દ જૂથ રવાનુકારી ગણાય? રવાનુકારી એટલે કોઈ પણ પદાર્થ છે એના અથડાવાથી, દરેક પક્ષી છે, દરેક પશુ છે એના અવાજ, દરેક વાહનો છે એના અવાજ. હું આ મારી પેન છે નીચે નાખું તો ધડમ કરતો અવાજ આવે, પાણીમાંથી નળમાંથી પાણી ટપકે તો ટપ 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 અવાજ આવે. કોઈ પણ ચીજ, એક પદાર્થ બીજા પદાર્થની જ્યારે અથડાય ત્યારે એનો અવાજ આવે છે, એને રવાનુકારી કહે છે. ઢોર ઢાંખર આસપાસ રવાનુકારી નથી, આસપાસ એ દ્વિરુક્તિ છે. શાકબાક પૂછગાછ, શાકબાક અને પૂછગાછ એ બંને દ્વિરુક્તિ છે પણ એમાંથી અવાજ આવતો નથી. રસકસ ધન દોલત બંને રવાનુકારી છે, દ્વિરુક્તિ છે, રવાનુકારી નથી. ખદબદ ને ગદગદિયા, તો ખદબદ અને ગદગદિયા એ બંને કેવા છે? દ્વિરુક્તિ છે. રવાનુકારી તો છે જ, રવાનુકારી તો છે જ, પણ દ્વિરુક્તિ પણ છે. કેમ? એકનો એક શબ્દ બે વાર બોલાયેલો હોય તો એને દ્વિરુક્તિ કહી શકાય, પરંતુ જો એમાંથી અવાજનું અનુસરણ થતું હોય, સમજીએ, હું અહીંયા લખું ટન ટન અને ટનાટન, આ બંનેનો ભેદ સમજો. હું એમ કહું કે ઘંટ ટન ટન વાગે છે, ઘંટ ટન ટન બોલે છે તો આપણને કાને સંભળાય છે ને આપણે એનું અનુસરણ કરીએ છીએ કે ટન ટન બોલે છે. હું એમ કહું કે મહેશ ટનાટન થઈને ફરે છે તો ટનાટન, ટન ટન એમાંથી ટનાટન થઈને ફરે છે, દ્વિરુક્તિ છે પણ રવાનુકારી નથી. આ દ્વિરુક્તિ પણ છે ને રવાનુકારી પણ છે, તો આ એનો એ ભેદ છે. ખદબદ અને ગદગદિયા રવાનુકારી છે, એની સાથે એ દ્વિરુક્તિ તો હતું જ. બરાબર, તો એ એનો ભેદ છે. તો રવાનુકારી શબ્દ ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી સાચી જોડણી ધરાવતો શબ્દ જણાવો. સાચી જોડણી: શાર્દુલ વિક્રીડિત, પ્રતિનિધિ, સૂક્ષ્મીક્ષિકા અને કવિશ્વર. મિત્રો, શાર્દુલ વિક્રીડિત આ રીતે ન લખાય, એને આ રીતે લખી શકાય, શાર્દુલ વિક્રીડિત. પ્રતિનિધિ, નિધિમાં ની રસવૈયા આવશે એટલે પ્રતિનિધિ આ રીતે લખી શકાય. સૂક્ષ્મેક્ષિકા, ઈકાની વાત થઈ હમણાં કે ઈકા પ્રત્યે લાગે ત્યારે એ ઈ કેવી હોય? રસ્વ હોય, એટલે આ સત્ય છે. કવિશ્વર, ઈ વત્તા ઈ બરાબર દીર્ઘ ઈ થાય એટલે કવિશ્વર આમ લખાય, એટલે એની જોડણી આ બનશે. આ જોડણી ખોટી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા બે શબ્દોની જોડણી ખોટી છે? ખોટી પૂછ્યું છે. જીજીવિષા, તો જીજીવિષા આ રીતે ન લખાય, જીજીવિષા આ રીતે લખી શકાય, જીજીવિષા, એટલે આ સત્ય છે. દિગ્વિજય એ સત્ય છે, દિગ્વિજય. જીજીવિષા એટલે ખોટી પૂછ્યું છે એટલે આ ખોટી છે, એક ખોટી મળે છે. ચોખુણ્યું, નિમેષોન્મેષ, જો આ પણ ખોટી છે. નિમેષોન્મેષમાં શું લખાશે? નિમેષોન્મેષ આ રીતે એને લખી શકાય, એટલે આ પણ ખોટી છે. એટલે અ અને ડ શેમાં આપ્યું છે? ઓપ્શન ડી ની અંદર આપ્યું છે, એટલે અ અને ડ ની વિગત ખોટી છે. ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે,
ઉતાવળે આંબા ન પાકેની વિરોધી કહેવત જણાવો. તો શું કહે છે? 9 બોલ્યામાં 9 ગુણ, તો બોલે એના બોર વેચાય એ એની કહેવત થાય. ધીરજના ફળ મીઠા, તો ઉતાવળે આંબા ન પાકે એની સમાનાર્થી કહેવત છે. જ્યારે અધૂરો ગળો છલકાય એ એની વિરોધી અર્થ નથી. વહેલો તે પહેલો, જો ઉતાવળે આંબા ન પાકે એના માટે શું કહે છે? વહેલો તે પહેલો, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. મિત્રો, અહીંયા આપણને જે સ્ટાફ નર્સની એક્ઝામમાં 100 પ્રશ્નો ગુજરાતી વ્યાકરણ, સાહિત્ય અને ભાષાના પૂછેલા હતા એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. અગાઉ વાત કરી એમ, જો તમે મારો કોર્સ વ્યાકરણ અને સાહિત્યનો ખરીદવા માંગતા હોય તો એ આપણને એન્ડ્રોઈડ એપ પર અવેલેબલ છે. તમે મને સાંભળી બદલ થેન્ક યુ.